ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે તમારું મિત્રો। આજે આપણે ઇકોનોમીને સમજવાનો પ્રયત્ન કરશું। બેઝિક ઇકોનોમી કે અર્થવ્યવસ્થા કોને કહેવાય, સ્વરૂપ, એનું લાક્ષણિકતાઓ, ठीक એના વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું। તો તમે ઇકોનોમી સ્કૂલમાં અથવા તો કોલેજમાં ક્યાંક ને ક્યાંક ભણ્યા જ હશો અથવા તો શબ્દો સાંભળ્યો હશે, અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર। તો મોટા મોટા બે શબ્દ તમે સાંભળ્યા હશે, ઇકોનોમિક્સ અને ઇકોનોમી। ઇકોનોમિક્સનું ગુજરાતી થાય છે અર્થશાસ્ત્ર અને ઇકોનોમીનો મતલબ થાય अर्थ व्यवस्था। आइडिया आवे बंने ने वच्चे डिफरन्स हुए, बेसिक डिफरन्स समझो। शास्त्र नो मतलब थाय अभ्यास करो। शू मतलब थाय? अभ्यास करवो। कोई पण विषय ने के कोई पण एरिया ने आपणे समजवानो प्रयत्न करीए ने स्टडी करीए, अभ्यास करशुं, ठीक है। तेना माटे आपणे संस्कृतमां कयो शब्द वापरीए? शास्त्र, ठीक है। अहींया शब्द आवे छे व्यवस्था। आइडिया आवे जेम के भाई कोईना लग्ननी अंदर कोई व्यवस्था करवानी है, ठीक है, सांभळ्यो हशे ने आ शब्द के भाई व्यवस्था करवी पड़े एम छे। तो व्यवस्था एटले भाई पर्टिक्युलर कोई क्षेत्रनी अंदर अमुक समयनी अंदर जे व्यवस्था करीए छे आपणे। आइडिया आवे छे, ठीक है। अर्थथी समझो हवे एने। तो भाई कोई क्षेत्र एटले के कोई देश, राज्य, कोई शहर एनी अंदर अमुक समयनी अंदर अर्थने लगतुं जे पण कार्य थाय छे, ठीक है, एने आपणे शुं कहीशुं? अर्थव्यवस्था। शुं कहीशुं? अर्थव्यवस्था। अने संपूर्ण अर्थनो अभ्यास आपणे करशुं, ठीक है, तो एने आपणे कहीशुं अर्थशास्त्र, ठीक है। तो अर्थशास्त्रनो बेसिक मतलब एम थशे के समग्र अर्थ, अर्थनो मतलब थाय नाणाकीय व्यवस्थानुं अभ्यास। शुं? अभ्यास। एनी अंदर अलग अलग थियरी, अलग अलग फिलोसॉफी, ठीक है, नियमों, सिद्धांतों, एने आपणे जे स्टडी करे छे एने कहीशुं अर्थशास्त्र। अने जेम कीधुं के कोई एक एरियानी अंदर मतलब के कोई देशनी अंदर नाणाकीय जे व्यवस्था छे, ठीक है, जेमां वस्तु सेवाओनी आप-ले ने बधुं थाय छे, एनो आपणे अभ्यास करशुं, ठीक है, आपणे एने जोशुं, तो एने आपणे कहीशुं अर्थव्यवस्था। आइडिया आवे छे? हवे आ अर्थ जे शब्द छे तमे घणीवार सांभळ्यो हशे के एक पुस्तक छे बहु फेमस, जेनुं नाम छे अर्थशास्त्र। कौटिल्यए लखेલું एक पुस्तक छे अर्थशास्त्र। तो તમે બધા જાણો છો કે પ્રાચીન સમયની અંદર આપણે ત્યાં 4 પુરુષાર્થ હતા। કેટલા પુરુષાર્થ હતા? 4 પુરુષાર્થ। કેટલા પુરુષાર્થ હતા? 4। નામ સાંભળ્યું હશે તમે, ધમ, કામ, अर्थ અને મોક્ષ। આઈડિયા છે? ધર્મનો મતલબ હશે નાનપણની અંદર તમે જે અભ્યાસ ને એવું કરો છો, બ્રહ્મચર્યનું પાલન કરો છો, ठीक है, એને કહેવાય ધર્મ। કામ એટલે જ્યારે ગૃહસ્થ જીવનની અંદર આવો છો, લગ્ન બગન કરો છો, તમે બાળકોને પેદા કરો છો, ठीक है, બધું કામની અંદર આવશે। અર્થની અંદર ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ठीक है, લગ્ન જીવનને સારી રીતના ચલાવવા માટે, ठीक है, જેને તમે માંગ ભરી છે એની માંગ પૂરી કરવા માટે પૈસા કમાવા જરૂરી છે, તેને આપણે શું કહેશું? અર્થ। અને ફાઇનલી જ્યારે ઉંમર થઈ જાય ત્યારે ભગવાનની પાસે જવાનો પ્રયત્ન કરશો, બધી મોહ માયા છોડી દેશો, તો એને કહેશું મોક્ષ। તો અહીંયા અર્થનો મતલબ થાય છે જેટલી બી આર્થિક પ્રવૃત્તિઓ છે, શું? આર્થિક પ્રવૃત્તિઓ, એના માટે આપણે પ્રાચીન શબ્દ વાપર્યો છે કયો? અર્થ। તો 4 પુરુષોત્તમાનો એક શબ્દ છે અર્થ। તો આવું એક પુસ્તક લખાણું છે જે કૌટિલ્યએ લખેલું છે, ठीक है, જેનું આપણે નામ આપ્યું છે અર્થશાસ્ત્ર। પણ અહીંયા અર્થશાસ્ત્રનો મતલબ પૈસા સાથે કોઈ લેવા દેવા નથી। હકીકતમાં અર્થશાસ્ત્ર જે પુસ્તક છે એ લખાણું છે કે એક આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ, ठीक है, એની અંદર એક સપ્તાંગ સિદ્ધાંત છે કે રાજ્યના 7 અંગો હોય છે અલગ અલગ। તો અહીંયા અર્થનો ખાલી પૈસા સાથે મતલબ નથી, ક્યાં? કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં। અને પ્રાચીન શબ્દમાં અર્થનો મતલબ એ શું થયો? તો ભાઈ આર્થિક પ્રવૃત્તિઓ કે ભગવાનને પ્રાપ્ત કરવા છે, ठीक है, સંસારમાંથી મુક્ત થવું છે, પણ પૈસા હશે તો જ તમે આ કરી શકશો। પૈસા હશે તો તમે બધું છોડીને વયા જશો તો ઘર ચાલશે। આઈડિયા આવે? ધર્મ, ભગવાન માટે પૈસા જરૂરી છે, ભણવા માટે પૈસા જરૂરી છે, ठीक है, બાળકો પેદા કરશો તો પછી ખર્ચો વધી જાય, એના માટે બધા માટે શું જરૂરી છે? अर्थ। अर्थ बोले तो आर्थिक प्रवृत्तिओ। आइडिया? तो त्यांथी शब्द आवे छे अर्थशास्त्र, ठीक है। तो अहींया अर्थनो मतलब शुं थयो? आर्थिक प्रवृत्ति।
આઈડિયા. તો અર્થશાસ્ત્ર મતલબ કે સંપૂર્ણ આપણે અર્થનો શું અભ્યાસ કરીએ છીએ એના માટે કયો શબ્દ વપરાશે? ઇકોનોમિક્સ. ઠીક છે. અને કોઈ પર્ટિક્યુલર એરિયા અને કોઈ નિશ્ચિત સમયની અંદર જે વસ્તુ થાય છે એનો અભ્યાસ કરશો તો આપણે કહેશું એને અર્થ વ્યવસ્થા. આઈડિયા આવે છે. તો આપણી એક્ઝામની અંદર શું કામનું છે? તો સિમ્પલ વસ્તુ કે આપણે પીએચડી તો કરવાની નથી. આઈડિયા આવે. તો આપણે આપણા દેશ વિશે વધારે જાણવાનો પ્રયત્ન કરશું, રાજ્ય વિશે જાણવાનો પ્રયત્ન કરશું. તો આપણા માટે એક્ઝામમાં હંમેશા અર્થવ્યવસ્થા કામની છે. શું કામની છે? અર્થવ્યવસ્થા. અર્થશાસ્ત્રની જાણવાની જરૂર નથી. હા, થોડાક પોઈન્ટ જે આપણે જાણી લઈશું. પડી સમજ? ચલો. તો અર્થશાસ્ત્રની અંદર જો પ્રોપરલી સ્ટડીની શરૂઆત થઈ હતી તો એનો શ્રેય આપણે આપીએ છીએ કોને? એડમ સ્મિથ નામના વ્યક્તિને. કોને? એડમ સ્મિથ નામના વ્યક્તિને. તે એણે એક બુક લખેલું ધ વેલ્થ ઓફ નેશન 1776ની અંદર. એમાં એ લેજિસ્ફેરની વાત કરે છે. લેજિસ્ફેર મતલબ કે મુક્ત અર્થવ્યવસ્થાની, કે બધું લોકો ઉપર છોડી દો, જેટલી માંગ હશે એટલી સપ્લાય થાય, અને બધું માર્કેટ ઉપર છોડી દો. તે તો લેજિસ્ફેર એને કહેવાય છે. ઠીક. તો ભાઈ એક માન્યતા છે કે ભાઈ ઇકોનોમિક્સના પિતા કોને કહેવાય છે? એડમ સ્મિથ. આઈડિયા. પણ એડમ સ્મિથના હેપી બર્થડેના હજારો વર્ષ પહેલા ભારતમાં ઇકોનોમી સારી જ ચાલતી હતી, એટલે પિતા નથી આ કોઈ, આમ જોવા જઈએ તો. આઈડિયા આવે. તો ભાઈ ઇકોનોમિક્સનો મતલબ શું થયો? કે સમગ્ર અર્થનો શું કરવાનો છે આપણે? અભ્યાસ. એના અલગ અલગ સિદ્ધાંતો, નિયમો. આઈડિયા આવે. ભાઈ સંસાધનોનો કઈ રીતના ઉપયોગ કરવો અને ક્યાં ઉપયોગ કરવો એ બધો અભ્યાસ કરીએ છીએ, અને આપણે શું કહેશું? ઇકોનોમિક્સ મતલબ કે અર્થશાસ્ત્ર. એની સામે જોશું તો કોઈ એક એરિયાની અંદર, કોઈ દેશની અંદર ભાઈ કેટલું ઉત્પાદન થાય છે, વેચણી કઈ રીતના થાય છે, કઈ રીતના લોકો ઉપયોગ કરે છે, એ બધાને આપણે જે સ્ટડી કરીએ છીએ, ઠીક, એને સમજીએ છીએ, એને આપણે કહેશું અર્થવ્યવસ્થા. ઠીક. કોઈ એક ક્ષેત્રની અંદર નિયત સમયની અંદર આર્થિક પ્રવૃત્તિઓ જો થાય છે. આઈડિયા. અહીંયા આપણે સંસાધનોનું શું કરીએ છીએ? વિવેકપૂર્ણ ઉપયોગ. શું કરશું? વિવેકપૂર્ણ ઉપયોગ. મતલબ કે ભાઈ જે પૈસા બાટીએ છીએ આપણે, તો બધા લોકોને સમાન મળે. આઈડિયા આવે. એવું કરે સરકાર? નથી કરતી સરકાર. શું કામ? ભાઈ બધા લોકોની અંદર એક હું આવું છું, એક ગરીબ વ્યક્તિ બી આવે છે, મુકેશભાઈ અંબાણી આવે છે. તો સરકાર જો બધાને સેમ પૈસા વિતરણ કરશે તો આ વિવેકહીન વસ્તુ થઈ ને, કે આની પાસે તો ઓલરેડી મુકેશભાઈ પાસે પૈસા પડ્યા છે. આઈડિયા. તો જરૂર કોને છે? તો માર જેવા લોકોને, ગરીબ લોકોને. આઈડિયા. અહીંયા શું છે? સંસાધનોનું વિવેકપૂર્ણ ઉપયોગ. આઈડિયા આવે. ચલો. તો આ બેઝિક વસ્તુ છે ઇકોનોમી અને ઇકોનોમિક્સ. આઈડિયા. પણ આપણા માટે અભ્યાસમાં શું જરૂરી છે? અર્થ વ્યવસ્થા મતલબ કે ઇકોનોમી. આઈડિયા આવે. ચલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. બે શબ્દ સાંભળો: આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિકલ એક્ટિવિટી, અને નોન ઇકોનોમિકલ એક્ટિવિટી મતલબ બિન આર્થિક પ્રવૃત્તિ. બેની વચ્ચે ડિફરન્સ શું છે? છોકરા મસ્ત રમે છે, નાનપણમાં આપણે રમતા, કોઈ ટેન્શન નહોતું, કોઈ પણ પ્રકારનું પ્રેશર નહોતું, દબાણ નહોતું કે પૈસા કમાવાના છે, સરકારી અધિકારી બનવાનું. મુક્તપણે બિંદાસ થઈને રમતા. વેકેશનના સમયે મિત્રને બોલાવીને બિંદાસ રમતા. આઈડિયા. તો આ જે ભાવના છે, શું છે? ભાવના. તે પ્રેમની ભાવના, આનંદની ભાવના. તો આ બધાની જે ભાવનાઓ છે, આ જે મનોવૃત્તિ છે, કોઈની સાથે તમે પ્રેમ કરો છો, શું કરો છો? પ્રેમ. નિબા નિબી ટાઈપના, ઠીક, અથવા તો સારો પ્રેમ. આઈડિયા આવે. તમને દુઃખ લાગે છે, બહુ ખુશી થાય છે, તો આ બધી વસ્તુ કેવી છે? નોન ઇકોનોમિકલ વસ્તુ છે, બિન આર્થિક પ્રવૃત્તિઓ હોય છે. આઈડિયા. એમ કઈ ટેન્શન નથી, છોકરા જો બિંદાસ રમે, ટેકડા મારે. આઈડિયા. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાશે? તો જેની અંદર આપણે ત્યાં આવક, ખર્ચ અને વિનિયમન મતલબ કુછ દે કુછ લે, આદાન પ્રદાન થતું હોય. આઈડિયા. તો આ બધી પ્રવૃત્તિને આપણે શું કહેશું? આર્થિક પ્રવૃત્તિ. ઠીક. તમે પૈસા આપો છો, કઈ સામાન મેળવો છો, અથવા કઈ સામાન આપીને પૈસા લો છો. આઈડિયા. તો આ બધી કેવી પ્રવૃત્તિઓ છે? આર્થિક પ્રવૃત્તિ. આની અંદર વસ્તુઓ બી આવશે, સેવાઓ બી આવશે. જેમ કે હું એક શિક્ષક તરીકે હું તમને ભણાવું છું, તો આ સેવાની અંદર આવે છે. આઈડિયા આવે છે? સમજ પડી? તો વસ્તુઓ અને સેવાઓ, ઠીક, જેને તમે મેળવો છો, આપો છો, આ બધી પ્રવૃત્તિઓને શું કહેશું? આર્થિક પ્રવૃત્તિ. બાકી બધી વૈધી કેવી પ્રવૃત્તિ થઈ ગઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. ઠીક. જેમ કે કોઈની સાથે તમારી ફિલિંગ છે, ઠીક, ફિલિંગ મોસ્ટ ઓફલી પ્રેમની હોય છે, ઠીક, કોઈની સાથે દુઃખ આવે, કોઈને ખુશી આવે, આ બધી જે મનોવૃત્તિ છે, તે આ કેવી વસ્તુ છે?
નોન ઇકોનોમિકલ મતલબ કે બિન આર્થિક પ્રવૃત્તિઓ. પડે છે સમજ? આઈડિયા આવે છે? બાળકો રમે છે, જો આપણી તો નાનપણ વહી ગયો હવે. ચાલો, હવે અર્થવ્યવસ્થાનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક અર્થશાસ્ત્રી હતા જેનું નામ હતું રેગન ફિન્ચ. અર્થવ્યવસ્થાનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો 1969ની અંદર એક વ્યક્તિ હતા રેગનર ફ્રિન્ચ. ઠીક છે, ફ્રેન્ચ જે બી કહેવાય. તો આ એક અર્થશાસ્ત્રી હતા. એને અર્થવ્યવસ્થાને મોટા મોટા બે ભાગમાં ડિવાઈડ કર્યું, માઇક્રો ઇકોનોમી અને મેક્રો ઇકોનોમી. ઠીક, એકમલક્ષી, ઠીક, અને સમગ્રલક્ષી. નામથી ને તમને ખબર પડી જવી જોઈએ. એકમ એટલે કોઈ એક વસ્તુનો અભ્યાસ કરશું આપણે. ઠીક, કોઈ એક પર્ટિક્યુલર કોઈ એન્ટિટી છે. ઠીક, લાઈક સમજો કે કોઈ વ્યક્તિ છે. ઠીક, કોઈ વ્યક્તિ છે, કોઈ ફર્મ મતલબ કે કોઈ પેઢી છે. ઠીક, કોઈ કંપની છે. હવે આ એક કંપની, એક પેઢી અથવા કોઈ એક વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિઓનું આપણે જે અધ્યયન કરીએ છીએ, મતલબ એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એને આપણે કહેશું માઇક્રો ઇકોનોમી. શું કહેશું? માઇક્રો ઇકોનોમી. ઠીક, મતલબ કે કોઈ એકમ, કોઈ એક વસ્તુ, આઈડિયા આવે છે, એનો આપણે શું કરીએ છીએ? અભ્યાસ. ઉદાહરણ તરીકે તમારા ઘરનું જે તમે હિસાબ કિતાબ મારો છો, ઠીક ભાઈ, એટલી આવક છે ને એટલો ખર્ચો થયો છે, તો એમાં પડોશીના ઘરે જઈને આપણે ડોકા ના કરવા જઈએ, અથવા તો પડોશી તમારા ઘરે વહીવટ કરવા ના આવે. ચલો, તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઘરની અંદર, મતલબ કે આપણા ઘરની અંદર આપણી કેટલી આવક છે, સામે કેટલો ખર્ચ છે, એનો આપણે હિસાબ કિતાબ કરશું. ઠીક, ઓબ્વિયસલી જે ઘરના હોમ મિનિસ્ટર છે, મમ્મી, એ જ વહીવટ કરતા હશે, ખાલી પપ્પા તો ફાઇનાન્સર જ છે. પણ અહીંયા કોઈ પડોશીના ઘરમાં આપણે વહીવટ ના કરવા જઈએ, અથવા તો પડોશી આપણા ઘરમાં વહીવટ કરવા ના આવે. તો એક ઇન્ડિવિજ્યુઅલ હાઉસ હોલ્ડ, મતલબ કે કોઈ ઘરનો જે હિસાબ કિતાબ છે એનો અભ્યાસ છે. કસ્ટમર મતલબ કે ગ્રાહકોની માન્યતા, ઠીક, એની આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અર્થશાસ્ત્રની અંદર. આઈડિયા આવે છે? કોઈ કંપની છે, ઠીક, કોઈ રેસ્ટોરન્ટ, કોઈ એન્ટિટી છે, પેઢી છે. તો આ બધાની વસ્તુ કેવી થઈ? એકમલક્ષી, મતલબ કે કોઈ એક વ્યક્તિનો આપણે શું કરીએ છીએ? અભ્યાસ કરશું, તો એને આપણે શું કહેશું? માઇક્રો ઇકોનોમી. આઈડિયા આવે છે? પણ જો આ બધાને આપણે એક કરી નાખી, ઠીક, કે ભાઈ આ બધા આપણા દેશની અંદર એક છે, ઠીક, આઈડિયા. હવે આ સમગ્ર બધી વસ્તુ આવી ગઈ અને એનો જ્યારે આપણે અભ્યાસ કરશું તો એને આપણે શું કહેશું? મેક્રો ઇકોનોમી. શું કહેશું? મેક્રો, મતલબ કે સમગ્રલક્ષી. પડી સમજ? જેમ કે આ બધી વસ્તુ આપણે જોઈએ તો આપણે એનો અભ્યાસ કર્યો કે ભાઈ આ બધા એરિયાની અંદર આ બધા અલગ અલગ કાર્યોમાં એટલા લોકોને રોજગારી મળે છે, એટલા લોકો બેરોજગાર છે, ઠીક, એટલો ફુગાવો છે, એટલો ભાવ વધારો છે. તો આપણે સમગ્ર બધા એરિયાનો શું કરીએ છીએ? અભ્યાસ. આઈડિયા? તો આપણે એને શું કહેશું? સમગ્રલક્ષી. ઠીક, માઇક્રો ઇકોનોમી, જેની અંદર રાષ્ટ્રની આવક, રાષ્ટ્રમાં કેટલી રોજગારી છે, કેટલી વસ્તી છે, ગરીબી, ફુગાવો કેટલો છે, બેંકની નાણાકીય નીતિ, આરબીઆઈની નાણાકીય નીતિ, સરકારની નીતિ, રાજકોષીય નીતિ, બજેટ ને બધું. તો આ બધી વસ્તુ આવી જશે તો આપણે શું કહીશું? મેક્રો ઇકોનોમી. અને આપણી એક્ઝામની અંદર મોસ્ટ ઓફલી જે પૂછાવાનો છે એ બધું અહીંથી જ આવવાનું છે, મેક્રો ઇકોનોમીમાંથી. આઈડિયા આવે છે? સમજ પડી? તો અર્થશાસ્ત્રનું વર્ગીકરણ છે કોને કર્યું હતું? રેગનર નામના અર્થશાસ્ત્રીએ. ઠીક છે, બે ભાગમાં બેઠું હતું, માઇક્રો ઇકોનોમી અને મેક્રો ઇકોનોમી. આઈડિયા આવે છે? ચલો, જો અહીંયા જોઈ શકો કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, કોઈ કંપની છે, કોઈ એન્ટિટી છે, ઠીક, જે પ્રોડક્શન એવું કરે છે. આ બધાને આપણે એક બાજુ કરી નાખીએ તો કોઈ એક એરિયા થઈ ગયો. ત્યાં કોઈ ગવર્મેન્ટ હશે, એ બધો આનો અભ્યાસ કરશે, તો આને આપણે કહીશું મેક્રો. ઠીક, આને કહીશું માઇક્રો ઇકોનોમી. ઠીક છે, ચાલો. હવે આપણે અર્થવ્યવસ્થાના ક્ષેત્રના આધારે આપણે શું કરીએ છીએ? અલગ અલગ વિભાજન. શું કરીએ છીએ? ક્ષેત્રના અલગ અલગ વિભાજન. કેના આધારે? ચાલો, તો આપણે અર્થવ્યવસ્થાના અલગ અલગ ક્ષેત્રના આધારે આપણે વિભાજન કરીએ છીએ. શું કરીએ છીએ? વિભાજન કરીએ છીએ. જેમ કે એની પ્રકૃતિના આધારે, એના કામના આધારે.
ठीक है, एनी कार्यनी परिस्थितिना आधारे, ठीक है, संपत्तिनी मालिकीना आधारे। आइडिया अहींयाथी मोस्ट ऑफली सवाल पूछाय छे भाई प्रकृतिना आधारे, मतलब भाई एनी एक्टिविटी नेचर, ठीक है, जेम के आपणे के प्राथमिक क्षेत्र है, द्वितीय क्षेत्र है, तृतीय क्षेत्र है कि क्वांटिनरी है कि क्वार्नरी क्षेत्र है। आइडिया है कार्य परिस्थितिना आधारे भाई संगठित मतलब के ऑर्गेनाइज्ड क्षेत्र है कि अनऑर्गेनाइज्ड क्षेत्र है, असंगठित है। पड़ी समझ। संपत्ति मालिकीने आधारे भाई सरकारी है कि खानगी है। सरकारी ने अहींया क्यारे सरकारी शब्द આપણે યુઝ નથી કરતા, અહીંયા હંમેશા પબ્લિક સેક્ટર કહેશો અથવા તો સાર્વજનિક ક્ષેત્ર કહેશો। સરકારી શબ્દ નોર્મલ ભાષામાં આપણે વાપરીએ છીએ। આઈડિયા છે? તો આના આધારે ખબર પડે છે કે ભાઈ આના આપણે અલગ અલગ કયા કયા ક્ષેત્રો છે। આઈડિયા તો અર્થવ્યવસ્થાના ક્ષેત્રના આધાર આપણે શું કર્યું, એનું વિભાજન કર્યું છે। આઈડિયા તો ધીરે ધીરે સમજી, પહેલા તો આપણે પ્રકૃતિના આધારે સમજવાનો પ્રયત્ન કરી, ठीक है, जेम के समझो प्राथमिक क्षेत्र प्राइमरी सेक्टर, द्वितीय क्षेत्र मतलब सेकंडरी, और तृतीय क्षेत्र मतलब टर्सरी क्षेत्र। ठीक है, समझिए। प्राथमिक क्षेत्र कोने कहेवाय? तो सिंपल है कि एवी जग्याएथी उत्पादन थाय छे कि जे कुदरती मतलब कुदरत आपे छे। कोण आपे छे? कुदरत। जेम कि खेतरनी अंदर आपणे खेती करीए तो जे प्रोडक्शन आपे छे कोण आपे छे? कुदरत आपे छे। ठीक है, मत्स्य पालन तो माछलीओ कोण आपे छे? कुदरत आपे छे। पशुपालन कोण आपे छे? कुदरत आपे छे। आपणे जे खनन करीए छे, ठीक है, खाणमांथी धातुओ काढीए छे तो आ कोण आपे छे? कुदरत आपे छे। तो ध्यानथी समझो, खनन छे, उत्खनन मतलब के माइनिंग ने बधुं छे, ज्यांथी आपने धातु मळे छे, आ बधी केवी वस्तु थई? प्राथमिक वस्तु। आइडिया है? तो प्राकृतिक संसाधनों उपयोग करीने कोई पण वस्तुनुं आपणे उत्पादन करीए तो एवा क्षेत्रने आपणे केवा क्षेत्र कहेशुं? प्राथमिक क्षेत्र कहेशुं। खास करीने याद राखजो के अहींया खनन अने उत्खनन बंने आवशे। आइडिया आवे छे? एक्जाम्पल छे खेती, डेरी, मत्स्यपालन, वनथी प्राप्त थती अलग अलग वस्तुओ, तो आ बधाने आपणे शुं कहीशुं? प्राथमिक क्षेत्र। हवे आ जे उत्पादन थयुं छे एनो आपणे उपयोग करीने, आ जे उत्पादन थयुं छे प्राथमिक क्षेत्रमांथी एनो उपयोग करीने आपणे कोई नवी वस्तु बनावीए, मतलब के जे काचो माल यूज करीने आपणे कोई नवी वस्तु बनावी तो अहींया शुं करीए छीए? आपणे एनी अंदर एडिशन उत्पादन करीए छीए, नवुं कांक जोडीने। तो आवी जे वस्तुओ बनशे ने आपणे कहीशुं द्वितीयक सेक्टर। शुं कहेशुं? तृतीयक सेक्टर। एक्जाम्पल तरीके समझो के अहींयाथी आपणे खेती करीने आपने मळे छे कपास, हवे एने आगळ जोडी बोडीने आपणे शुं बनावीए? कपड़ा, जीन्स, शर्ट ने बधुं। तो जे प्रोडक्शन करीए छे एक्स्ट्रा, आइडिया जेनी उपर अलग अलग वस्तुओ नाखीने, तो आने आपणे शुं कहेशुं? तृतीयक क्षेत्र। आइडिया आवे? जेम के एक्जाम्पल तरीके खांड जे गोळ छे, ठीक है, ते बधुं केमां आवशे? तृतीयक सेक्टरनी अंदर। कारण के शेरडीओ ई क्यां वस्तु आहे? प्राथमिकमां। शेरडीमांथी आपणे शुं बनावीए छे? खांड के गोळ। शेरडीना छोता વધે છે એમાંથી આપણે કાગળ બનાવીએ, એમાંથી આપણે ઇથેનોલ બનાવીએ, તો આ બધી કેવી વસ્તુ આવશે? તૃતીયક ક્ષેત્ર। આઈડિયા આવે? તો અહીંયા જેટલી બી લગતી વસ્તુઓ છે, ઠીક છે, આપણે નોર્મલ ભાષામાં દ્વિતીય ક્ષેત્ર માટે ઉપયોગ કરી છે શબ્દ ઉદ્યોગ। આઈડિયા છે? આના માટે કૃષિ અને તેની સાથે સંલગ્ન ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। पड़ी समझ। तो प्राकृतिक उत्पादनों आपणे शुं करीए छीए? विनिर्माण, मतलब के फरीथी एनी अंदर कई वस्तु एड करीने उत्पादन करीए छीए। आइडिया आवे? तेने आपणे शुं कहीशुं? द्वितीयक क्षेत्र। आना माटे तमे एक शब्द सांभळ्यो हशे, भारे उद्योग, हेवी इंडस्ट्री, अने बीजो शब्द सांभळ्यो छे केपिटल इंडस्ट्री। केपिटल इंडस्ट्री एटले मूडी अथवा तो नाणा उद्योग। हेवी इंडस्ट्री कोने कहेवाय अने केपिटल इंडस्ट्री कोने कहेवाय? आ बे शब्द सांभळ्या छे पण मतलब खबर नथी। तो सिंपल मतलब छे, भारे उद्योग एटले के वजनदार होय एने भारे कहेवाय। केपिटल के जेमां पैसा लगावे एने केवो कहेवाय? केपिटल इंडस्ट्री। पण एवुं ना होय, ठीक है। हेवी इंडस्ट्री एवी इंडस्ट्री ने कहेवाशे
કે જેની અંદર જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે, શું થાય છે? ઉત્પાદન. એનો આપણે ડાયરેક્ટ કન્ઝપ્શન મતલબ કે ઉપયોગ કરી શકતા નથી. આઈડિયા આવે છે? ભારે ઉદ્યોગો એટલે કે હેવી ઇન્ડસ્ટ્રી એવા ઉદ્યોગોને કહેવાશે કે એમાંથી જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એનો આપણે ડાયરેક્ટ કન્ઝપ્શન કરી શકતા નથી, મતલબ કે ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી. એક્ઝામ્પલ સમજો તો ભાઈ ટાટાવાળા સ્ટીલ બનાવે છે, તો સ્ટીલની એક પ્લેટ બનાવી, તમે સાહેબ જોયું હશે સ્ટીલનું વસ્તુઓ બનાવે છે, તો સ્ટીલ બને છે ક્યાં? ટાટાની અંદર. તો સ્ટીલની અંદર બે ટાયર લગાવો તો તોડવા નહીં મળે. તો સ્ટીલનો ઉપયોગ ક્યાં થશે પછી? અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં, લાઈક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં. તો ઉત્પાદન સ્ટીલનું ક્યાં થાય છે? કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર. પણ એનો ઉપયોગ ક્યાં થાય છે? બીજી ઇન્ડસ્ટ્રીમાં, ઠીક, ઓટોમોબાઈલમાં. ત્યાંથી સ્ટીલ ગયું ક્યાં? ટાટા મહિન્દ્રામાં. ઠીક, એણે શું કર્યું? ત્યાં ગાડી બનાવી, અને પછી એ ગાડીનો તમે શું કરો છો? ઉપયોગ, કન્ઝપ્શન. આઈડિયા? બીજું એક્ઝામ્પલ સમજો તો કેમિકલ ઇન્ડસ્ટ્રી. હવે કેમિકલ બને છે તો ત્યાં જઈને ઘૂંટડાટ ના મરે, ઠીક, તો કેમિકલનો ઉપયોગ ક્યાં થાય? તો બીજી ઇન્ડસ્ટ્રીમાં, જેમ કે કલર બનાવવામાં, દવા બનાવવામાં. આઈડિયા? તો આવી બધી ઇન્ડસ્ટ્રીને કેવી કહેવાશે? ભારે ઉદ્યોગ, હેવી ઇન્ડસ્ટ્રી. પડી સમજ? અને બાકીની કે ભાઈ જેની અંદર પૈસા વધારે લાગેલા હોય છે, ઠીક છે, તો એ બધી ઇન્ડસ્ટ્રીને આપણે કેવી કહેશું? કેપિટલ ઇન્ડસ્ટ્રી. આઈડિયા આવે? એક્ઝામ્પલ તરીકે અહીંથી કેમિકલ બનાવ્યું, એ કેમિકલનો ઉપયોગ થાય છે કોસ્મેટિક બનાવવામાં. તો કોસ્મેટિકનો ઉપયોગ જે કરશું આપણે, ઠીક, તો જ્યાં પ્રોડક્શન થાય છે એના માટે કયો શબ્દ વાપરશું આપણે? કેપિટલ ઇન્ડસ્ટ્રી. કેવો શબ્દ વાપરશું? કેપિટલ ઇન્ડસ્ટ્રી. આઈડિયા આવે છે? ચલો હવે જોઈએ તૃતીય ક્ષેત્ર, મતલબ કે સેવા ક્ષેત્ર. ઠીક, તો ભાઈ સેવા ક્ષેત્ર એટલે શું? કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે, લે વેચ ને એવું થાય છે, તો એની વચ્ચે કોક તો હશે ને આ બધાનું લે વેચ કરવામાં અને એમાં પૈસાની આપ લે કરવામાં. તો એ જે વચ્ચેનું માધ્યમ છે એને આપણે કહેશું સેવા ક્ષેત્ર. એક્ઝામ્પલ તરીકે સમજો કે ભાઈ મેં સ્ટીલ લીધું, ઠીક છે, આ છે કોઈ કંપની મહિન્દ્રા, તો અહીંથી આ ગયું સ્ટીલ, તે બદલામાં આને શું આપ્યા હશે ને? નાણાં. આઈડિયા? તો રોકડમાં તો ફેરવતા નહીં હોય, તો વચમાં કોઈક માધ્યમ હશે. તે માધ્યમ કયું છે અહીંયા? બેંક. પેઢી સમજ? અહીંથી આ જે સ્ટીલ જાય છે ઉડીને તો જાહે નહીં, તો કોઈ ટ્રકમાં જશે, મતલબ કે અહીંયા પરિવહન થાય છે. તો પરિવહનની શું કહેશું આપણે? સેવા ક્ષેત્ર. આઈડિયા આવે છે? તો સેવા ક્ષેત્ર એટલે શું? તો ભાઈ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રના વિકાસમાં મદદ કરતા અથવા તો કરતા કાર્ય. આઈડિયા આવે છે? એક્ઝામ્પલથી તમને આઈડિયા આવી જાવ છે. પડી સમજ? બીજું કે ભાઈ તમે જે ડોક્ટરો પાસે જાઓ, શિક્ષકો પાસે જાઓ, વકીલો પાસે જાઓ છો, તો એ બધું કેવું છે? સેવા ક્ષેત્ર. આઈડિયા છે? પણ આ જે ડોક્ટર, વકીલ, શિક્ષકો છે એના માટે એક શબ્દ યુઝ થાય છે, વ્હાઇટ કોલર જોબ. કેવો શબ્દ યુઝ થાય છે? વ્હાઇટ કોલર જોબ. આઈડિયા આવે છે? ઠીક, અહીંયા એક્ઝામ્પલ લીધા હશે, પરિવહન છે, ટ્રક, ટ્રેન, ટેલિકોમ્યુનિકેશન, બેંક, હોટલ ને બધું કેની અંદર આવશે? સેવા ક્ષેત્રની અંદર આવશે. આઈડિયા આવે છે? તો અહીંયા એક સવાલ હું તમને પૂછું, ઠીક, કોમેન્ટની અંદર એનો જવાબ આપજો. ઠીક, કે વિદ્યુત મતલબ કે વીજળી, ઠીક, કેની અંદર આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં આવશે, દ્વિતીય ક્ષેત્રમાં આવશે કે તૃતીય ક્ષેત્રમાં આવશે? મતલબ કે કૃષિ ક્ષેત્રમાં આવશે, ઉદ્યોગમાં આવશે કે સેવા ક્ષેત્રમાં આવશે વીજળી, ઇલેક્ટ્રિસિટી? ઠીક, તો આનો જવાબ તમે ક્યાં આપશો? નીચે કોમેન્ટની અંદર. જેનો સાચો જવાબ હશે એનું ઓકે આપીશ. ચાલો, અહીંયા સુધી આઈડિયા આવ્યો? ઠીક, એના પછીના શબ્દ બે, ઠીક, બહુ ઓછા યુઝ થાય છે, ક્વોન્ટેનરી, ઠીક, અને કોનેરી. સિમ્પલ શબ્દ છે, સમજો કે જ્યાં સંશોધન ને વિકાસને લગતું કામ છે, જે જ્ઞાનનો ફેલાવો કરવાનો છે, ઠીક, ઉચ્ચ ક્વોલિટીનું જ્ઞાન, ઠીક, નોલેજનો આપણે શું કરવાનું છે? શેરિંગ કરવાનું છે. આવા કાર્ય સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે, ઠીક, તેના માટે કયો શબ્દ આપણે વાપરીએ છીએ? ક્વોન્ટેનરી એક્ટિવિટી. એક્ઝામ્પલ તરીકે મોટા મોટા વૈજ્ઞાનિકો છે, મોટા મોટા વકીલો છે, આઈડિયા, સાયન્ટિસ્ટ ને બધા કેમ આવશે? ક્વોન્ટેનરીની અંદર. પીએચડી કરતા લોકો બી આની અંદર આવી જશે. આઈડિયા છે? ક્વોન્ટેનરી મતલબ કે ભાઈ જ્યાં મોટા મોટા ડિસિઝન લેવાય છે. શું લેવાય છે? મોટા મોટા ડિસિઝન, નિર્ણયો લેવાય છે બેઠા બેઠા. તો એ કોણ લેશે? ઓબ્વિયસલી વાત છે, મંત્રાલય, સચિવાલયની અંદર મોટા મોટા નેતાઓ, અધિકારીઓ. આઈડિયા આવે છે? તો એની અંદર જે ડિસિઝન લેવાતા હોય, ઠીક, તો એવી લોકો સાથે જોડાયેલા લોકોને આપણે કેવું કહીએ છીએ? ક્વોન્ટેનરી એક્ટિવિટી. ઠીક,
તો જ્યાં મતલબ જયા નથી, જ્યાં ઉચ્ચ નિર્ણય લેવાતા હોય, ઠીક છે, તો સરકારની અંદર ઉદ્યોગોમાં તે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર ને બધા આવશે. પછી સમજ શિક્ષણની અંદર, મીડિયાની અંદર, મીડિયા જે છે ઘણું બધું કરી શકે છે. તમે ઇલેક્શનમાં જોયું હશે હાલમાં, ઠીક છે, આઈડિયા આવે. તો આ બધા અલગ અલગ ટાઈપની એક્ટિવિટી છે, ઠીક છે. તો અહીંયા ઉત્પાદન સાથે રિલેટેડ જેટલી બી એક્ટિવિટી એને જોઈ, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, ક્વોન્ટિનરી અને ક્વાનરી. પછી સમજ. હવે સમજીએ પછી સંપત્તિની માલિકીને આધારે આપણે શું કરીએ છીએ, સંપત્તિની માલિકીના આધારે ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ આ કયું ક્ષેત્ર છે. ચલો, તો ભાઈ મેં કીધું કે ભાઈ આપણે સરકારી શબ્દ ક્યારે નહીં વાપરીએ, એની જગ્યાએ કેવો શબ્દ વાપરીએ છીએ, પબ્લિક સેક્ટર. આઈડિયા આવે, સાર્વજનિક ક્ષેત્ર. તો ભાઈ માલિકીની આધારે ખબર પડે કે ભાઈ સરકારી છે કે ખાનગી, કે ભાઈ તમારા ને મારા જેવા લોકોનો એમાં ભાગીદારી હોય, કે આપણે ચાલુ કર્યું હોય, આઈડિયા આવે, તો આપણે એને કહીશું પ્રાઇવેટ સેક્ટર છે. જો સરકારે ચાલુ કર્યો અથવા તો સરકાર એનું સંચાલન કરે છે, આપણે એને કહીશું પબ્લિક સેક્ટર યુનિટ. આઈડિયા આવે. ઉપદેશો શું હોય સરકારી વસ્તુ હોય તો જન કલ્યાણનો. શું ઉપદેશો હોય? જન કલ્યાણનો. જે ખાનગી લોકો ઉત્પાદન કરે છે, કોઈ વસ્તુ વેચે છે, તો એનો મેઇન ઉદ્દેશો શું હોય? ઓબ્વિયસલી નફો. આઈડિયા આવે. શું હોય? નફો. ઠીક છે. સરકાર દ્વારા નિયંત્રણ હોય, સ્વાભાવિક વસ્તુ છે. અહીંયા નિયંત્રણ કેવું હોય? સ્વતંત્ર. ભાઈ જે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર છે ડિસાઇડ કરશે એને ક્યાં કરવું, શું કરવું, ક્યારે વેચવું, શું વેચવું, કેટલા ભાવે વેચવું. પડી સમજ. આ લોકો શું આપે? તો સરકાર સેવા આપે છે. આ લોકો પબ્લિકને સેવા આપે છે, જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. ઠીક છે. તો આ શું છે? એક પ્રકારે સેવાને લગતું કાર્ય છે. આઈડિયા આવે. એની સામે સરકારી જે તમે વેબસાઇટનો યુઝ કરો છો સરકારી, આઈડિયા, તો અહીં તમને એક પ્રકારે શું આપે છે? સેવા આપે છે. આઈડિયા આવે. તો એકવાર એક્ઝામમાં સવાલ પૂછવાનો હતો કે ભાઈ કયા આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ કોઈ કંપની છે, કોઈ સંસ્થા છે, એ સરકારી છે મતલબ કે સાર્વજનિક છે કે પ્રાઇવેટ છે મતલબ ખાનગી છે. તો સિમ્પલ વસ્તુ છે, એની માલિકીના આધારે. આઈડિયા આવે. ઠીક. આને આપણે ડિટેલમાં આગળ ભણશું. ઠીક છે. 100% માલિકી છે, 74% છે, 51% છે, 49% છે, કે 24% છે, સોરી 26% છે. ઠીક. આ બધાની પાછળ એક મતલબ છે. ઠીક. એને આપણે આગળ ભણશું. ચાલો, તો પબ્લિક સેક્ટર છે કે પ્રાઇવેટ સેક્ટર, કેના આધારે ખબર પડશે? એની માલિકીના આધારે. આઈડિયા આવે છે. હવે બીજો એક શબ્દ આપણે શબ્દ વાપરીએ તો બંનેની અંદર આપણે જોઈએ કે પ્રાઇવેટ સેક્ટર કે સરકારી સેક્ટર, કે સરકારી મતલબ પબ્લિક સેક્ટર, તો બંનેની અંદર એફિશિયન્સી વધારે ક્યાં જોવા મળશે? કાર્યકુશળતા, કાર્યક્ષમતા. ઠીક છે. તો મનમાં તો બધું આવતું હશે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોઈએ. આઈડિયા. જો કે જવાબ એ જ છે. તમે SBIમાં જાઓ અને HDFCમાં જાઓ તો તમને ખબર પડી જાય કે એફિશિયન્સી, કાર્યની ક્ષમતા ક્યાં વધારે છે. આઈડિયા આવે છે. તો ક્યારેક પૂછાઈ જાય એવું ટાઈપનું કંઈ તો. ચલો, એના પછી આપણે જોઈએ ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર. બેની વચ્ચે ફરક શું હોય? સિમ્પલ ફરક છે કે ઓર્ગેનાઇઝ સેક્ટર મતલબ કે જ્યાંની અંદર જે લોકો કાર્ય કરે છે એનો પ્રોપરલી ડેટા હોય છે. કોની પાસે? સરકાર પાસે. શું હોય છે? ડેટા. ઠીક. અને એ લોકોની નોકરી, જે આપણે કહીએ ને કામ, એ મોટા ભાગે સ્થાયી હોય. કેવી હોય? સ્થાયી હોય. પ્લસ એ લોકોને ભવિષ્યની અંદર જે ચિંતા હોય છે એનું સમાધાન થતું હોય. જેમ કે એને પેન્શન મળવાનું હોય, ઠીક. એને સામાજિક સુરક્ષા હોય, જેમ કે વીમો હોય. આઈડિયા આવે. આ લોકોને તરત કામમાંથી હટાવી ના શકીએ, કાર્યમાંથી અથવા તો કામમાંથી હટાવવા કેવા છે? મુશ્કેલ. આઈડિયા આવે. તો સરકારના હિસાબની અંદર, સરકારના ડેટાની અંદર આ લોકોનો બધું જ માહિતી પડી છે. આઈડિયા આવે. તો આવા બધા ક્ષેત્રોને આપણે શું કહીશું? ઓર્ગેનાઇઝ ક્ષેત્ર. એ સરકારી બી હોઈ શકે છે, ખાનગી બી હોઈ શકે છે. આઈડિયા આવે. સમજો. તો ભાઈ અહીંયા રોજગાર મેળવવા માટેના અમુક નિયમ હોય ખાસ.
ઠીક ભાઈ બધાને સરકારી નોકરી મેળવી છે તો મોઢું ઉઠાવીને જશું કે અમને નોકરી આપો જીપીએસસી વાળા, તો એમ નોકરી ના આપે. તેના નિયમ હોય, એક્ઝામ પાસ કરવી પડે, એક્ઝામ આપવી પડે, પછી મેરિટમાં પછી તમારું સિલેક્શન થાય. આઈડિયા. પણ એની સામે જો આ વસ્તુ કરવા જવી હોય તો આમાં ખાલી તમારી પાસે શું હોવું જોઈએ? બળ, કામ કરવાની તેવડ. એટલે તો જ તમે કરી શકો. ઉનાળાના સમયમાં બપોરના 2 વાગે આ લોકો તગારા સાળતા હોય તો આ લોકો ના કરી શકે. આઈડિયા આવે. તો અહીંયા શું જોઈએ? મહેનત. પડી શકે. અહીંયા કોઈ નિયમ બિયમ ના હોય, કોઈ કાર્ય કરવાના નિયમો ના હોય. આઈડિયા આવે છે. ઠીક. બીજું, ક્યાંય રોજગારીનો સમય નિશ્ચિત હોય. તમે એસબીઆઈમાં જોયું હશે, જેવો 5 વાગે એટલે કામ પૂરું. આઈડિયા આવે છે. હા એના અહીંયા સમય અનિશ્ચિત હોય, ગમે ત્યારે બોલાવે, જવા દે. આઈડિયા આવે છે. જેમ કે આપણે જોઈએ તો જે ખેડૂતો હોય જેની જમીન નથી પણ ત્યાં મજૂરી કરે છે. શું કરે છે? મજૂરી. એટલે આપણે કાઠિયાવાડમાં એને કહે ને કે ભાગ્યું આપ્યું છે. ઠીક. તો ત્યાં ખેતરોમાં આપણે મજૂરોને લાવીએ છીએ તો ઓબ્વિયસલી આપણે સિઝન હશે ત્યારે જ લાવશું. તો બાકીના સિઝન વગર એ લોકો શું કરતા હશે? તો બેરોજગાર આટા મારતા હશે અથવા તો કોઈ અન્ય કામ કરતા હશે. તો અહીંયા કોઈ સમય ફિક્સ હોતો નથી. પડી સમજ? અહીંયા સરકાર દ્વારા રજીસ્ટ્રેશન હોય, સરકારની પાસે બધો ડેટા હોય. ઠીક છે. અહીંયા સરકારના નિયંત્રણ સાથે કોઈ લેવા દેવા નથી હોતા. આજકાલ ધીમે ધીમે કરે છે. જેમ કે આ લોકો કેટલા લોકો કામ કરે છે અને કેટલી સેલેરી આપે છે એનો કોઈ ડેટા સરકાર પાસે ડાયરેક્ટલી હોતો નથી. આઈડિયા આવે છે? ચલો. અહીંયા સરકારી નિયમો કાયદાઓનું પાલન કરવું ફરજિયાત હોય છે. જેમ કે ફેક્ટરી એક્ટ છે, ઠીક, મિનિમમ વેજીસ એક્ટ, ઠીક, પીએફ પ્રોવિઝન ફંડ, ભવિષ્ય નિધિ. તો આ બધા નિયમો લાગુ પડતા હોય છે. અહીંયા એવો કોઈ નિયમો લાગુ પડતા નથી. પડે છે કોઈ દી? સાંભળ્યું છે આ લોકોની પેન્શન મળે છે, આ લોકોને વીમા છે? ક્યારે સાંભળ્યું છે? નહીં સાંભળો. બિચારા આવા લોકો પોતાનો જીવ ગુમાવી દે છે, બિલ્ડર પૈસા આપીને કેસ પતાવી દે. કોઈને જીવની પેઢી નથી. આઈડિયા આવે છે? ચાલો. તો સિમ્પલ છે. અહીંયા એ લોકોને કોઈ કાનૂનનું પાલન થતું નથી. નિયમો છે, ઘણા બધા નિયમો છે કે મેં મિનિમમ તમારે એટલું એનો પગાર પૈસા આપવા પડે દિવસના. પણ તમે જાણો છો પાલન કેટલું થાય છે? ગુજરાતમાં દારૂબંધી છે જ તે. આઈડિયા આવે છે? ચાલો. સમજ પડી? તો અહીંયા રોજગારની કોઈ સુરક્ષા નથી. ક્યારે છૂટા કરી દે કામમાંથી કાંઈ નક્કી ના હોય. આઈડિયા આવે છે? અહીંયા છૂટા કરવા થોડાક અઘરા છે, એક પ્રોસેસથી જવું પડે. તો અહીંયા રોજગારની સુરક્ષાના લાભો મળે છે. મતલબ તમને આસાનીથી આરામથી તમને છૂટા કરી શકે નહીં. ઠીક. સુરક્ષિત કાર્ય પર્યાવરણ જોવા મળે છે અહીંયા. હેલ્ધી વર્ક કલ્ચર કહેવાય એને. ઠીક. એક પ્રકારે મતલબ તમે જો ઓફિસમાં બેઠા હોય, ચા પાણીની કેન્ટીન હોય, ઠીક, લંચ પડતો હોય, બ્રેક પડતી હોય, આઈડિયા, તો કાર્ય કરવાની મજા આવે, એસી માથે લાગ્યું હોય. આઈડિયા. તો સુરક્ષિત કાર્ય પર્યાવરણ, એટમોસ્ફિયર એવું હોય. અહીંયા એવું કાંઈ હોય? બિલકુલ ના હોય. આઈડિયા આવે છે? સમજ પડી? એક્ઝામ્પલ આપણી પાસે આના ઘણા બધા છે. ટેલિકમ્યુનિકેશન છે, પબ્લિક સેક્ટર યુનિટ છે, કોઈ ખાનગી સંસ્થાઓ છે, ઠીક, જેમ કે આઈટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી. તો એ બધા કેમાં આવશે? ઓર્ગેનાઇઝની અંદર. તો સિમ્પલ ભાષામાં બોલું તો ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ. ઓર્ગેનાઇઝ એટલે સંગઠિત, કે ભાઈ એની બધો ડેટા છે સરકારની પાસે. શું એ સરકારની પાસે એની ડેટા, માહિતી, પ્લસ એ લોકોનું રોજગાર કેવો છે? સ્થાયી. આઈડિયા આવે? ઠીક. પણ એક વસ્તુનો અહીંયા ફરક જે છે એ છે કે અહીંયા તમારે કૌશલ્યની જરૂર વધુ પડશે. શેની જરૂર પડશે? કૌશલ્યની. મતલબ સ્કિલ જોશે, હાઈ સ્કિલ જોશે. અહીંયા એની સામે લો સ્કિલે કામ થઈ જશે, અથવા તો સ્કિલ જ ના હોય તોય થઈ જાય કામ. પડી સમજ? આઈડિયા? તો ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર. આઈડિયા આવે? તો અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે સરકારે શું કામ કર્યું છે? તો તમે ન્યૂઝમાં સાંભળ્યું છે ઈ શ્રમ પોર્ટલ. કેવું? ઈ શ્રમ પોર્ટલ. ઠીક. તો સરકારે કીધું છે કે તમે આમાં રજીસ્ટર કરાવો એટલે તમારો નંબર આવશે. તમને અલગ અલગ સરકારી લાભો મળશે. જેમ કે પેન્શન. તો પેન્શન માટે સ્કીમ છે, ઠીક, પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના. આઈડિયા આવે? પ્લસ તમને મિનિમમ વેજીસ એક્ટ લાગુ પડશે. તો અલગ અલગ સ્કીમ ચાલુ કરી છે સરકારે. તો અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે વેલફેર કાર્ય કરે છે હાલમાં સરકાર. તો તમે નામ સાંભળ્યું છે ઈ શ્રમ પોર્ટલનું. આઈડિયા આવે? ચલો. આવો જ એક શબ્દ જોડાયેલો છે જેને આપણે કહીએ છીએ ગીગ ઇકોનોમી. શું કહીએ છીએ? ગીગ ઇકોનોમી. ઠીક. એની પહેલા આપણે સમજી લઈએ ડેટા શું કહીએ છીએ.
તો ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર, સૌથી વધુ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર લોકો હશે. ભારતની અંદર જેટલી બી રોજગારી છે એના 80% રોજગારી ક્યાં જોવા મળે છે આપને? અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર. આ મારો ડેટા નથી, ગવર્મેન્ટનો ડેટા છે. પડી સમજ? ચાલો, આમાં એ પૂરેપૂરો ડેટા નથી આપ્યો, તો અહીંયા ખાલી કમ્પેરિઝન આપ્યું છે કે કૃષિની અંદર 0.2% લોકો તે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, બાકી બધા મોસ્ટ ઓફલી 42.3% લોકો કેવા છે? અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર. પડી સમજ? તો એકવાર આ ડેટા જોઈ લેજો, એટલે તમને ક્યારેક સવાલ પૂછાય છે પ્રિલિમમાં તો કામ આવી શકે કે ભાઈ અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર સૌથી વધુ રોજગારી કયા ક્ષેત્રની અંદર આવશે? તો સિમ્પલ છે, કયું? ઇકોનોમી, સોરી એગ્રીકલ્ચર. બીજા નંબરે છે ટ્રેડ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. તમે જે બી વેઇટરને જઈને કહો છો ભાઈ ફલાણું સારું કરી દે, તે સારું કરી દે, એની સામે હોશિયારી જે તમે મારો છો, તે બિચારા બધા ક્યાં આવે છે? અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર. હોશિયારી એટલે મારો છો કે બિચારા નાનું કામ કરે છે, તમે થોડોક પૈસા છે એટલે હવા કરો છો એની સામે. બંધ કરી દેજો આ બધું. ચલો, તો એવો એક શબ્દો જોડાયેલો છે આ લોકો સાથે, જેને આપણે કહેશું ગીગ ઇકોનોમી. શું કહેશું? અને ગીગ ઇકોનોમી. પહેલા તો મતલબ સમજવાનો પ્રયત્ન કરી, ગીગ ઇકોનોમી કોને કહેવાય. હવે જો ઘણી જગ્યાએ યુટ્યુબમાં ઘણી જગ્યાએ છપરી લોકોએ લખ્યું હશે કે ગીગનો કોઈ ફૂલ ફોર્મ, આનું કોઈ ફૂલ ફોર્મ નથી, તે નામ એવું રાખ્યું છે. તો ભાઈ એવા કાર્ય કે જે શોર્ટ ટર્મ માટે હોય, મતલબ કે અસ્થાયી હોય, પ્લસ જે લોકો કામ કરવા માંગે છે એને આપણે કહેશું ફ્રીલાન્સર. ઠીક છે? પ્લસ એની પાસે હોય સ્વતંત્રતા. આઈડિયા આવે? તો એવા લોકો માટે જે આપણે શબ્દ યુઝ કરીએ છીએ, આવા કાર્ય સાથે જોડાયેલા લોકોને, ઠીક છે, એને આપણે કહીએ છીએ ગીગ વર્કર. ગીગ વર્કર. ઠીક છે? એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરો કે આ ભાઈ છે, એનું નામ છે ફલાણા ઢીમકાણા, મતલબ માની લો રમેશ. ઠીક? રમેશની પાસે એક બાઇક હતી. શું હતી? એક બાઇક. તો એને ડિસાઈડ કર્યું કે ભાઈ મારે કંઈ કામ કરવું છે. તો ઝોમેટો વાળા ઉપર બહાર પડી કે અમારે ડિલિવરી બોયની જરૂર છે. તો તમે જાણતા હશો કે ડિલિવરી બોય પાસે એક એપ્લિકેશન હોય, ઠીક? ઓર્ડર આવે એટલે ઓર્ડર લેવા જાય, જેણે ઓર્ડર કર્યો છે, ઠીક, એને સપ્લાય કરશે માલને. આઈડિયા? તો બીજી ભાષામાં આની જો વ્યાખ્યા હું આપવા જાઉં તો ભાઈ ઈ પ્લેટફોર્મ દ્વારા, ઠીક, ગ્રાહક અને કંપની કે કોઈ પણ રેસ્ટોરન્ટ કે એને વચ્ચે જોડવા વાળો વ્યક્તિ જે છે, કોણ છે? આ ડિલિવરી બોય. આઈડિયા? તો આ બધા વર્કરને આપણે શું કહીએ છીએ? ગીગ વર્કર. પડી સમજ? ફરીથી સમજો કે ગ્રાહક અને કંપનીને જોડતું ઈ કોમર્સ કંપની, ઠીક, કે કોઈ કંપની, રેસ્ટોરન્ટ કે એને જોડતું વચ્ચેનું જે માધ્યમ છે, જે વ્યક્તિ છે, એને આપણે શું કહેશું? ગીગ વર્કર. આઈડિયા આવે? તો એક્ઝામ્પલથી સમજો તો હવે રમેશ છે, એને નોટિફિકેશન ક્યાંયથી ડિલિવરી છે એમાં પહોંચાડવાની છે. હવે એ રમેશને ડિસાઈડ કરવાનું છે કે મારે આ એપ્લિકેશનની અંદર જે મને રિક્વેસ્ટ આવી છે હું એક્સેપ્ટ કરું કે ના કરું. જેમ કે તમે ઓલા ઉબેરમાં જોયું હશે, તો તમે અહીંથી રિક્વેસ્ટ મોકલો છો કે ભાઈ અમારે આમથી આમ જવું છે, ઠીક છે? ઓલો જે ડ્રાઈવર છે એક્સેપ્ટ કરશે તો આવશે, નકર નહીં આવે. તો અહીંયા શું મળે છે એને? સ્વતંત્રતા, કે ભાઈ એને કરવું હશે તો કરશે, નકર નહીં કરે. પ્લસ ફ્રીલાન્સર મતલબ કે ભાઈ એની ઈચ્છાથી કરે છે, પરાણે નથી. આ પાર્ટ ટાઈમ જોબ છે. દિવસે આ લોકો બીજું કામ કરતા હશે, રાત્રે ડિલિવરી કરતા હશે, અથવા તો રાતે કોઈ બીજું કામ કરતા હશે, દિવસે ડિલિવરીનું કામ કરતા હશે. આઈડિયા આવે છે? અને જોબ કેવી છે? અસ્થાયી, ગમે ત્યારે કાઢી મૂકશે, આનો કોઈ ભરોસો હોતો નથી. આઈડિયા આવે? તો આવા લોકોને આપણે શું કહીશું? ગીગ વર્કર. અને આવા લોકો સાથે સંકળાયેલી જે આખી સિસ્ટમ છે એને આપણા માટે કયો શબ્દ વાપરી છે? ગીગ ઇકોનોમી. કેવો શબ્દ વાપરી છે? ગીગ ઇકોનોમી. પડી સમજ? જેમ કે ઓલા છે, ઉબેર છે, અને ડ્રાઈવર લોકો છે, સ્વીટી ક્યાં, ઝોમેટો છે, સ્વિગી છે, એની સાથે જોડાયેલા લોકો, ડિલિવરી બોય. ઠીક? તમે નામ સાંભળો છે ડિલિવરી, ઠીક, અલગ અલગ સંસ્થાઓ છે. તો આ બધા વર્કરો કહેવાય છે ગીગ ઇકોનોમી. જો ને બિચારા વેઇટ કરે છે કે ક્યારે ઓર્ડર આવે, ક્યારે અમે લઈને જાય. પડી સાહેબ? હવે એક વસ્તુ જે મહત્વની નોટ કરવાની છે, એ કંપની એક ખેલ કરે છે. શું કરે છે? કંપની એક મોટો ખેલ કરે છે. ધ્યાનથી સમજજો શું ખેલ કરે છે કંપની. આ ભાઈ રમેશ, એની ખુદની બાઇક છે. આ સુરેશ, એની ખુદની બાઇક છે. આ મહેશ, એની ખુદની બાઇક છે કે નહીં? તો અહીંયા મોટી મોટી કંપનીઓ શું કરે છે તમે જાણો છો
કે ઓલા જે છે, ઠીક છે, જે સર્વિસ પ્રોવાઈડ કરાવે છે ટેક્સીનું, તો ઓલા કંપનીએ શું કર્યું, તો ઈ કંપની છે, ઓનલાઈન પ્લેટફોર્મ છે, એણે શું કર્યું કે આવા ગીગ વર્કરને વચમાં હાયર કરી લીધા. કોને કરી લીધા હાયર? ગીગ વર્કરને. ઠીક. અને અહીંયા છે કોઈ ગ્રાહક, તો આ સર્વિસ આપે છે ઈ કંપની કોને? ગ્રાહકને. કોના માધ્યમથી? ગીગ વર્કરના માધ્યમથી. હવે ગીગ વર્કર એટલે કે ભાઈ ઓલાના ડ્રાઈવરને શું કરવું પડશે, તો પહેલા તો પોતાની ગાડી લઈને જવું પડશે, જે વેગેનાર લઈ જાય, રજીસ્ટ્રેશન કરાવશે, પ્લસ પોતાનું લાઇસન્સ, પાન કાર્ડ ને બધું ફલાણું ભણાનું દેખાડશે. એના પછી એ ગાડી ચલાવશે. આ લોકો એને ઓર્ડર આપશે. કોણ? તો ગ્રાહક કંપનીને આપશે. ઓનલાઈનમાંથી પ્લેટફોર્મથી ઓર્ડર કોને મળશે? આ ડ્રાઈવર લોકોને. અહીંયા સમજો ખેલ શું થાય છે, આ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી એક એપ્લિકેશન બનાવવા પૂરતું જ રહી ગયું. હકીકતમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે કોનું છે? આ લોકોનું. કારણ કે ગાડી લેવી, માની લો કે ઓલાવાળા 50 વેગેનાર લે, તો 50 વેગેનારનો ખર્ચો કેવડો થાય? પ્લસ એના 50 ડ્રાઈવર રાખવાના. એની સામે આ લોકો શું કરે છે કે ભાઈ 50 લોકોને હાયર કરી લીધા, ખુદની ગાડી, ખુદ જ ડ્રાઈવર. હવે એને જેમ હાંકવી એમ હાંકે. સમજો? તો આ લોકો એક પ્રકાર જો ને તો મફતમાં કામ કરે છે. કોના પૈસેથી? આ લોકોના પૈસેથી. મહેનત કોની? આ લોકોની. છતાંય તમે ઓલા ઉબેર વાળાના ડ્રાઈવર ઉપર ઠેકડા મારો છો કે ભાઈ તારામાં ભાડું આવું દેખાડે છે, તેવું દેખાડે છે. ડિલિવરી બોયને કહેતા હોય ભાઈ તું એટલું લેટ આવ્યું, ફલાણું કરજો. સમજો? તો આ બધા એકચ્યુઅલીમાં માલ આ ખાય છે, ઠીક. મદારી બનીને આવડવા નાચે છે. કોની ઉપર? આની સામે. આઈડિયા આવે છે? ઠીક. તો અહીંયા ખેલ રમાય છે, ખેલ આવે છે. આઈડિયા? તો બિઝનેસ કરવો હોય તો આવો એક આઈડિયા આપ્યો છે મેં, કરજો. ચલો, અહીંયા સમજ પડી. તો હવે હું તમને પૂછું ભાઈ ગીગ ઇકોનોમીથી શું ફાયદો થાય? ફાયદાની વાત કરીએ તો શું ફાયદો છે? પેલું તો ભાઈ આ જે લોકો છે એ લોકોને શું મળે છે અહીંયા? સ્વતંત્રતા. ઠીક. આ રિક્ષાવાળા જેવો છે, ભાઈ સ્ટેશન જવું છે, મરજી હોય જાય તો ના જાય. આઈડિયા? તો આ લોકોની એ ટાઈપનું થઈ ગયું કે ભાઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કે ના કરવી એની ઉપર છે. તો અહીંયા કામની શું મળે છે ને? સ્વતંત્રતા. પેઢી સામત. પ્લસ એક પ્રકારે પાર્ટ ટાઈમ જોબ થઈ. જો ફૂલ ટાઈમે લોકો કરે છે, અમુક લોકો માટે આ વસ્તુ પાર્ટ ટાઈમે છે, તો પાર્ટ ટાઈમ જોબ થઈ. આઈડિયા આવે છે? પ્લસ પૈસા કમાવા માટે એક નવો રસ્તો છે. ઘણા લોકો જોયું હશે તો અલગ અલગ ગાડીઓ લઈને કંપની ઉપર ચડાવી દેશે ડ્રાઈવરો સાથે. તો નવો રસ્તો છે શેના માટે? પૈસા કમાવાનો. અહીંયા કઈ નવી ઓપોર્ચ્યુનિટી છે, કઈ યુનિક વસ્તુ એવી છે આ બધી. આઈડિયા આવે છે? પ્લસ શું ફાયદો છે? હાઈ સ્કિલની જરૂર નથી, મતલબ કે ઉચ્ચ કૌશલ્યની જરૂર નથી. આઈડિયા? હવે એવું ના હોય કે ફોર વ્હીલ આવડતું નથી, મારે ઓલા ડ્રાઈવર બનવું છે, તે ઓલા ધોઈ નાખશે મારી. તો સ્કિલ એમાં એટલી તો જોઈએ ગાડી ચલાવવાની, પણ બિલકુલ ગાડી ચલાવતા નથી આવડતું તમે એમ કહેશો નહીં મારે તોય ગાડી જ ચલાવી જાય, એમ ના ચાલે. તો સ્કિલ એટલી બધી ઉચ્ચ જોતી નથી. પડી સમજ? ઠીક. પ્લસ આની સાથે શું થશે કે અન્ય ઇન્ડસ્ટ્રી પણ ગ્રોથ કરે છે, જેમ કે આઈટી ઇન્ડસ્ટ્રી. ભાઈ ઓલા ઉબેર ને આ બધા જે ડિલિવરી બનાવવા માટે એપ્લિકેશન તો બનાવે છે ને, તો એપ્લિકેશનના થ્રુ શું થશે? તો એપ્લિકેશન બનાવવાવાળા કોણ છે? આઈટી વાળા. આઈડિયા? તો એનું બી ક્યાંક હેડક્વાર્ટર હશે, એની અંદર કેટલા ઘણા બધા લોકો ઊભા હશે, કામ કરતા હશે. પડી સમજ? તો અહીંથી શું થાય છે કે બીજી ઇન્ડસ્ટ્રીને શું થાય છે? પ્રોત્સાહન મળે છે. શું મળે છે? પ્રોત્સાહન. બીજું ફાયદો છે કે ગ્રાહકો સુધી સેવા પહોંચાડવી કેવી થઈ? સરળ. ગ્રાહકો સુધી સેવા પહોંચાડવી સરળ થઈ. આઈડિયા? તો ઘણા બધા ફાયદા બી છે. પડી સમજ? ગીગ ઇકોનોમીના. પણ એની સામે નુકસાન બી ઘણા બધા છે. શું નુકસાન છે? તો પહેલી વાત તો કે આ જોબ કેવી છે? બધી અસ્થાયી. કેવી કાર્ય વ્યવસ્થા છે? અસ્થાયી. અહીંયા તમને કોઈ સામાજિક સુરક્ષા નથી મળતી. જેવી કે ગમે ત્યારે તમને નોકરીમાંથી કાઢી મૂકશે, કોઈ તમને પેન્શન નથી મળવાનું, કોઈ તમને વીમો નથી મળવાનો. આઈડિયા? તો જે અલગ લાભ મળવા છે કંપની થ્રુ એ મળતા નથી. પ્લસ અહીંયા થાય છે વર્કરોનું શોષણ. શોષણ તો બધીએ થાય છે, પણ અહીંયા વધારે થાય છે. ગમે ત્યારે કાઢી મૂકવાનો ડર, પ્લસ પેમેન્ટના ઇસ્યુ. ઠીક છે?
વેતનની સમસ્યા. આઈડિયા. તો અહીંયા કંપનીઓ દ્વારા શું થાય છે? શોષણ થાય છે. કોનું? વર્કરોનું. આઈડિયા આવે. પ્લસ મફતના ભાવે કંપની પ્રોફિટ કમાય છે. તો રોકાણ કોનું છે? તો આ ગીગ વર્કરનું. તો રોકાણ આનું. માલ કોણ કહે છે? કંપની વાળા. હર્ષદ મહેતા કહી ગયા ને કે ઇશ્ક હે તો રિસ્ક હે. હા ને, તો કે છે જ ને, ઇશ્ક કરશો તો રિસ્ક છે. પણ અહીંયા રિસ્ક કોનું છે? આનું છે. પણ ઇશ્ક કોણ કરે છે? કંપનીઓ વાળા. પડે છે સમય? આઈડિયા આવે છે? ચલો. તો નુકસાન ઘણા બધા છે. જોબ કેવી છે? અસ્થાયી. સામાજિક સુરક્ષા નથી. કંપનીઓ દ્વારા શોષણ થાય છે. ઠીક છે. રોકાણ કોણ કરે છે? ગીગ વર્કરો કરે છે. આઈડિયા આવે છે? તો ભારતની અંદર છેલ્લા 10 વર્ષથી ગીગ ઇકોનોમી ઘણી રીતના બૂમ કરતી જાય છે. આજની તારીખમાં કરોડો લોકો ગીગ ઇકોનોમી સાથે જોડાયેલા છે. પણ એની સામે સરકારે ક્યારેય ધ્યાન આપ્યું નથી. તો 2022ના આર્થિક સર્વેક્ષણની અંદર ગીગ ઇકોનોમી ઉપર ઘણી ચર્ચા કરવામાં આવી હતી. આઈડિયા આવે છે? જે આગળ આવશે એના આપણે ભવિષ્યમાં ડિટેલમાં આપણે ભણવાના છીએ આની ઉપર. પડી સમજ? તો ગીગ ઇકોનોમીના ફાયદા નુકસાન આઈડિયા આવી ગયો. ચલો, હવે આપણે સમજીએ ઇકોનોમીના પ્રકાર છે. શું સમજીએ? ઇકોનોમીના પ્રકાર. કેપિટાલિસ્ટ ઇકોનોમી મતલબ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી મતલબ કે સોશિયલિસ્ટ ઇકોનોમી. અને ત્રીજું છે મિક્સ્ડ ઇકોનોમી મતલબ મિશ્ર. ઠીક. પહેલા તો સમજો મૂડીવાદી કોને કહેવાય. તો આપણે સૌથી પહેલા ચર્ચા કરી ગયા એડમ સ્મિથની. તો એડમ સ્મિથ શું કહે છે? ભાઈ બધું છોડી દો માર્કેટ ઉપર. કેની ઉપર છોડી દો? માર્કેટ ઉપર. આઈડિયા આવે છે? તો માર્કેટ ઉપર છોડી દો તો ભાઈ જેટલી માંગ હશે એટલી શું થશે? આપૂર્તિ. સપ્લાય. શું થશે? એટલી આપૂર્તિ. ઠીક. તો ભાવ કેના આધારે ડિસાઇડ થશે? આપૂર્તિ અને સપ્લાય માંગ પ્રમાણે. આઈડિયા? તો બધું કેની ઉપર છોડી દો? માર્કેટ ઉપર. તો અહીંયા માર્કેટ કેવું જોઈએ? ફ્રી. તો લેજીસ ફ્રી આપણે કહે ને, લેજીસ ઇકોનોમી. આઈડિયા? તો ફ્રી ઇકોનોમીની વાત થાય છે. બધું છોડી દો કોની ઉપર? માર્કેટ ઉપર. તો જેની પાસે સાહસ છે, ઠીક, શેનું સાહસ? રોકાણ કરવાનું. ઠીક. એ પૈસા રોકશે. ઠીક. પૈસા કમાશે અથવા તો ડૂબાડશે. તમે છોડી દો. મતલબ કે અહીંયા સરકારને કોઈ હસ્તક્ષેપ કરવાનો નથી. તો સરકારનું કામ છે કે સરકારનું કોઈ કામ નથી. આઈડિયા? તો આવી અર્થવ્યવસ્થાને કેવી કહેશું આપણે? મૂડીવાદી અર્થવ્યવસ્થા. પેલી સમજ? એની જગ્યાએ ઉત્પાદન, વિતરણ, એનો ભાવ, આ બધા ઉપર જે સરકારનું નિયંત્રણ હોય. કોનું નિયંત્રણ હોય? સરકારનું. તો આવી અર્થવ્યવસ્થાને આપણે કેવું કહેશું? સમાજવાદી અર્થવ્યવસ્થા. કેવી કહેશું? સમાજવાદી અર્થવ્યવસ્થા. સોશિયલિસ્ટ ઇકોનોમી. પડી સમજ? શું? તો ભાઈ ઉત્પાદન, વિતરણ અને ભાવ આ બધા ઉપર નિયંત્રણ કોનું હશે? સરકારનું. એની સામે અહીંયા સરકારનું બિલકુલ નિયંત્રણ નથી. કેની ઉપર? ઉત્પાદન, વિતરણ અને ભાવ ઉપર. પેલી સમજ? બધું માર્કેટ ઉપર ચાલે છે. અહીંયા સરકાર ડિસાઇડ કરશે કે કેટલું ઉત્પાદન કરવું, કેટલું વેચણી કરવી, ક્યાં કરવી અને કેટલો ભાવ ડિસાઇડ કરવો. એ બધું કોણ નક્કી કરશે? સરકાર. તો એને આપણે કેવી કહેશું? સમાજવાદી અર્થવ્યવસ્થા. એની સામે છે મિશ્ર અર્થવ્યવસ્થા. તો થોડુંક મૂડીવાદ નાખો અને થોડુંક સમાજવાદ નાખો એટલે થઈ જશે મિશ્ર. મતલબ કે અહીંયા સરકારી નિયંત્રણ પણ હશે અને સ્વતંત્ર લોકો પણ હશે જે બંને બિઝનેસ ચલાવતા હોય. ઠીક. આને આપણે કહીશું મિશ્ર અર્થવ્યવસ્થા. આઈડિયા આવે? તો સિમ્પલ મતલબ છે કે અહીંયા ઉપદેશ શું છે? નફો કરવાનો બધા લોકોને. અહીંયા ઉપદેશ શું છે? લોક કલ્યાણનો. લોકોને ફાયદો થાય. ઠીક. અહીંયા કોઈ કંપની, કોઈ વ્યક્તિગત નફો છે. ઠીક. ભારત સરકારે શું નીતિ અપનાવી હતી આઝાદી પછી? તો મિશ્ર. પણ વધુ ઝુકાવ આપણો હતો સમાજવાદ તરફ. આઈડિયા? ચાચા નહેરુનો વધારે પડતો ઝુકાવ કઈ બાજુ હતો? સમાજવાદ તરફ. ઠીક. અપનાવી હતી કેવી આપણે? મિશ્ર. પણ ત્યાં ખાનગી કંપનીઓ હતી
પણ ખાનગી કંપનીઓ પર એટલા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા, એના માટે એક શબ્દ ઉપયોગ થાય છે લાયસન્સ રાજ. આઈડિયા તો હતા તો ખરી, પણ વધારે ઝુકાવ આપણો કઈ બાજુ હતું? સમાજવાદ તરફ. આનાથી આપણે પંચવર્ષીય યોજનાઓ ચાલુ કરી હતી, જે USSR માંથી આપણે કોપી મારેલી છે. બધી સમજ? ઠીક. એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. ઠીક. કમ્યુનિસ્ટ મતલબ કે સામ્યવાદ. હવે સામ્યવાદ ને સમાજવાદ કોને કહેવાય? ઠીક. આઈડિયા છે ખરો? આઈડિયા નહીં હોય તમને? ઠીક. આની ઉપર હું અલગથી એક વિડીયો અપલોડ કરીશ. સામ્યવાદ, સમાજવાદ, ઠીક, કોને કહેવાય? કમ્યુનિસ્ટ, સોશિયલિઝમ, ઠીક, એની ઉપર આપણે અલગથી ચર્ચા કરશું. સામ્યવાદ જેમાંથી આવ્યો છે, હકીકતમાં સમાજવાદમાંથી આવ્યો છે. તો સોશિયલિઝમ પહેલા આવ્યું છે, એના પછી સામ્યવાદ લેવો છે. અને સામ્યવાદ લાવવા વાળો કોણ હતો? તો કાર્લ માર્ક્સ. કોણ હતો ભાઈ? કાર્લ માર્ક્સ. પેલી સમજ? તો અહીંયા સામ્યવાદ એટલે કે સમાજવાદને સમજો. ઠીક. અને આ સાઈડ તમે જો તો પ્યોર કોમ્પિટિશન, મતલબ કે અહીંયા સમજો મૂડીવાદી. ઠીક. બધું માર્કેટ ઉપર ચાલે છે, ફ્રી માર્કેટ હોવું જોઈએ. અહીંયા બધું કંટ્રોલ કોનું છે? ગવર્મેન્ટનું. પ્લાન્ડ ઇકોનોમી, મતલબ બધું નિયંત્રણ કોનું છે? ગવર્મેન્ટનું. ઠીક. અને વચ્ચે રહી ગયા આપણે કહીશું મિક્સ. કેવા? મિક્સ. રેડી સમજ? એક્ઝામ્પલ તરીકે સમજો. ઠીક. તો નોર્થ કોરિયા છે, ચાઇના છે, વેનેઝુએલા છે, એ બધા આ સાઈડ આવે છે. આઈડિયા આવે છે? USA છે, જાપાન છે, એ બધા આ સાઈડ આવે છે. આપણા જેવા દેશ છે, ભારત છે, ફ્રાન્સ અમુક હદ ઉપર, સ્વીડન, આ બધા કરતા જો કે આપણે વધારે સમાજવાદ તરફ થોડાક ઝુકાયેલા છે, તો થોડુંક આપણો એંગલ આ સાઈડ આવે છે. આઈડિયા છે? ચાઇના કેવા ખાતર સમાજવાદી છે, પણ હકીકતમાં એ આ સાઈડ જ આવે છે. ખેર આને વધારે મગજમારીમાં નહીં પડતા, ઠીક, કારણ કે હાથીના દાંત દેખાડવાના અલગ છે અને વાસ્તવિક દાંત અલગ છે. એ ટાઈપની ઇકોનોમી ચાલે છે. પડી સમજ? ઠીક. ચલો, અહીંયા મૂડીવાદના થોડાક લક્ષણો બતાવ્યા છે. ઠીક. જેમ કે આર્થિક પ્રવૃત્તિઓમાં સરકારનો ઓછામાં ઓછો દખલગીરી હોય છે. ઠીક. ખાનગી મિલકતો સાહસિકોને સ્વતંત્રતા મળે છે. ગ્રાહકોની સર્વોપરિતા. ભાઈ ગ્રાહકોની સર્વોપરિતા મતલબ જેને ભાઈ જે જરૂર હોય એની માંગ કરશે, સામે પ્રોડક્શન થશે. ઠીક. નફાનો હેતુ હોય, કોમ્પિટિશન સારી હોય અહીંયા. ઠીક. બજાર અને ભાવનું મહત્વ વધારે હોય. ઠીક. સરકારની નિયંત્રણ અહીંયા શું હોય? અભાવ. તો આ બધા એના લાક્ષણિકતા હોય છે કેની? મૂડીવાદી અર્થવ્યવસ્થામાં. ઠીક. કોઈ એક વ્યક્તિની પાસે બહુ બધી સંપત્તિ જ્યારે એકત્રિત થઈ જાય તો મોસ્ટ ઓફલી વસ્તુ એ શું કરે છે? કંટ્રોલ કરે છે. એક્ઝામ્પલ તરીકે સમજો, આ અંકલ સેમ છે. આંતરરાષ્ટ્રીય ભાષાની અંદર, આંતરરાષ્ટ્રીય રિલેશનમાં અંકલ સેમ માટે એક દેશ ફેમસ છે. એક દેશ છે જેને આપણે અંકલ સેમ કહીએ છીએ. તો આ અંકલ સેમ જે દુનિયાભરમાં પાવર બનાવી રાખવા માંગે છે. ઠીક. પ્લસ ધંધામાં આગળ, ઇન્ડસ્ટ્રીમાં આગળ, ઠીક, બંદૂકો વેચવામાં આગળ, યુદ્ધ કરવામાં આગળ, યુદ્ધ કરવામાં આગળ. ઠીક. એ આ અંકલ સેમ છે. એ તમે ગેસ કરજો એ દેશ કયો છે. ચાલો, સમાજવાદી અર્થવ્યવસ્થા. ઠીક. બીજી ભાષામાં કહેશું કેન્દ્રીયવર્તી યોજનાનું અર્થતંત્ર. મતલબ કે અહીંયા પ્લાન, બધો ગવર્મેન્ટ પ્લાન કરીને ચાલે છે. ઠીક. તો અહીંયા ઉત્પાદનના બધા જ સાધનોની જવાબદારી, નિયંત્રણ કોણ હોય છે? સરકારનો. વિતરણની જવાબદારી કોની? સરકારની. ભાવે ડિસાઇડ કોણ કરશે? સરકાર. એના લક્ષણો કેવા હશે? તો ઉત્પાદનમાં સામૂહિક માલિકી હશે. સામૂહિક માલિકી મતલબ કે સરકારી માલિકી. ઠીક. ઉદ્દેશ્ય શું હશે? તો સમાજ કલ્યાણનો. ઠીક. અહીંયા લોકો જે કામ ઉપર આવે છે એને તમે કાઢી ના શકો જલ્દી, તો એના માટે કડક કાયદાઓ હશે. આઈડિયા આવે? અસમાનતા ઘટાડવો એક બીજો ઉદ્દેશ્ય છે. ઠીક. વર્ગ વિગ્રહ નહીં હોય. વર્ગ વિગ્રહની જે થિયરી છે એ કાર્લ માર્ક્સ નામના વ્યક્તિએ આપી હતી. કોણે આપી હતી? કાર્લ માર્ક્સ નામના વ્યક્તિએ. ધ્યાનથી સમજો, હું એક્ઝામ્પલ આપું. માની લો કે આ માર્કર છે. શું છે? માર્કર. ઠીક. એને માર્કેટમાં 50 રૂપિયામાં વેચાય છે. માર્કર કેટલામાં વેચાય છે? 50 રૂપિયામાં. પણ આને બનાવવા પાછળ કોસ્ટ હતો 30 રૂપિયા. કેટલો કોસ્ટ હતો? 30 રૂપિયાનો. ઠીક. તો અહીંયા નફો કેટલો થયો? 20 રૂપિયા. 20 રૂપિયા શું છે? નફો. ઠીક. ખર્ચ કેટલો થયો? 30 રૂપિયા બનાવવામાં. અને વેચાય છે કેટલામાં? 50 રૂપિયામાં.
પડી સમજ? હવે એક્ઝામ્પલથી સમજો એટલે આઈડિયા આવશે. તો આ પેનનું ઉત્પાદન કરવાનો ખર્ચો કેટલો હતો? 30 રૂપિયા. પણ જો હું તમને પૂછું કે આ પેનને બનાવવામાં સૌથી વધુ મહેનત કોની હતી, એક કંપનીના માલિકની કે ત્યાં કામ કરતા એક શ્રમિકની, કર્મચારી? તો કોમન સેન્સ શું કહે છે કે આની બનાવવા પાછળ સૌથી વધુ મહેનત કોની હતી? કર્મચારીની, શ્રમિકની. પણ તમે ડિસાઈડ કરો તો આ 20 રૂપિયા જે નફો થાય છે એમાંથી સૌથી વધુ નફો કોણ લઈ જશે? કંપનીનો માલિક. આઈડિયા આવે? તો હકીકત શું થઈ? તો ભાઈ મહેનત કરવી કોણે? કર્મચારી. પણ આની ઉપરનું મહેનત ઉપરની જે મલાઈ છે, માલ છે, કોણ ખાઈ જાય છે? માલિક. તો એક વ્યક્તિ થઈ ગયો જેનું નામ હતું કાર્લ માર્ક્સ. તો કાર્લ માર્ક્સ શું કહે છે કે તમે બધા વર્કરો એક થઈ જાઓ અને દુનિયામાં લાવો ક્રાંતિ. શું લાવો? ક્રાંતિ. અને જેટલી બી આવી ઉત્પાદન કરતી ફેક્ટરીઓ છે, ઠીક, એની ઉપર તમે કરી લો નિયંત્રણ. શું કરી લો? નિયંત્રણ. આઈડિયા આવે તે? તો આ જે વિચારધારા છે, ઠીક, એને જ આપણે કહીએ છીએ સામ્યવાદી વિચારધારા. ઠીક. હવે આ તમે નિયંત્રણ કરવા જાશો તો સેટ તો એમને નહીં આપી દે કે લઈ જાઓ. તો એના માટે શું થશે? હિંસા. તો હિંસા કરવી પડે તો હિંસા બી કરો. આઈડિયા? તો આવા લોકો શબ્દ સાંભળ્યો છે, લાલ સલામ. પેલી સમજ? તો અહીંયા હંમેશા વર્ગ સંઘર્ષ બન્યો છે. શું થાય છે? વર્ગ સંઘર્ષ બન્યો રહે છે. એક્ઝામ્પલ તરીકે સમજો તો કાર્લ માર્ક્સે પોતાની થિયરીની અંદર લખ્યું છે, ઠીક, ક્લાસ સ્ટ્રગલ. કે એક સમય એવો હતો કે રાજા અને પ્રજા વચ્ચે શું થતો હતો? સંઘર્ષ. પછી એવું સામંતો અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ. આઈડિયા આવે? એના પછી જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યો, મતલબ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તો ઉદ્યોગપતિ અને શ્રમિકો વચ્ચે શું થાય છે? સંઘર્ષ. પડી સમજ? તો સંઘર્ષ હંમેશા ચાલ્યો જ આવે છે. આઈડિયા આવે? તો જો આ વર્ગ સંઘર્ષ ના થાય એના માટે બેસ્ટ છે કે સરકારને ઉથલાઈ નાખો અને કમ્યુનિસ્ટ સરકાર લાવો, સામ્યવાદી સરકાર લાવો. આઈડિયા? આના માટે હિંસા કરવી પડે તો હિંસા કરો, મારકાટ કરવી પડે, જે કરવું એ કરો. પડી સમજ? આઈડિયા આવે? પણ આપણે કઈ યોજના અપનાવી છે? સમાજવાદી, નોટ સામ્યવાદી. આઈડિયા આવે? તો સામ્યવાદી કે સમાજવાદી? તો સમાજવાદનો ઉદ્દેશ છે કે જે ધનનું કે સંસાધનોનું વિતરણ થાય છે, શું થાય છે? વિતરણ. એને વિવેકપૂર્ણ રીતના શું કરવાનું છે? વિતરણ. કે અમીર લોકો છે એને જ નથી આપવાનું, ગરીબ લોકોને છે ને વધારે આપો. આઈડિયા આવે? તો સમાજવાદી અર્થવ્યવસ્થાનું મેઇન ઉદ્દેશ્ય શું હોય છે? તો ભાઈ સમાજનું કલ્યાણ, જેથી કરીને વર્ગ સંઘર્ષ ના થાય, વર્ગ વિગ્રહ ન થાય. આઈડિયા આવે? સમજ પડી? ચલો. તો આના ફાયદા બી છે, સામે નુકસાન બી છે. શું નુકસાન છે? તો ભાઈ બધી જ સરકારીનું નિયંત્રણ હશે તો તમે સ્વાભાવિક છે, તમે જાણો છો કે સરકારનું બધું નિયંત્રણ હશે. કંપની એ સરકારની, ઉત્પાદન એ સરકારનું, કર્મચારી એ સરકાર. તો અહીંયા કામની એફિશિયન્સી કેવી થાય છે? ઘટે છે. કારણ કે તમને ખબર છે કે મને જોબમાંથી કોઈ કાઢી શકવાનું નથી. આઈડિયા? તો તમે જાણો જ છો બધું. ચલો, સમજ પડી સુધી? એના પછી છે મિશ્ર અર્થવ્યવસ્થા. ઠીક. અહીંયા મુક્ત સાહસિકો, મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ છે જેને સાહસ કરવો છે, ધંધો કરવો છે, જેમ કે આપણે ગુજરાતી લોકોના લોહીમાં છે, શું કરવું છે? ધંધો કરવો છે. એની સામે નોર્થ ઇન્ડિયામાં જશો તો શું કરવું છે? તો નોકરી. કેવી? સરકારી. આઈડિયા? તો સાહસિક પ્રવૃત્તિ ગુજરાતની અંદર તમને વધુ જોવા મળશે. તો એવા લોકો બી જોવા મળશે. સરકારી સાહસ બી જોવા મળશે, મતલબ જાહેર સાહસ સરકારી. સરકારનું અમુક અંશે નિયંત્રણ હશે, જરૂર પડે ત્યાં નિયંત્રણ કરશે, બાકી બધું માર્કેટ ઉપર છોડી દેશે. વ્યક્તિગત સ્વતંત્રતા મળશે, મતલબ કે તમારે ધંધો કરવાની છૂટ મળે છે, હા, પણ લિમિટમાં. પછી ગુજરાતમાં જેમ કે મારે બુટલેગર બનવું, શું ધંધો કરવો? દારૂનો ધંધો, તો 2 નંબરનો ધંધો કરવો છે, એ બધું ના થાય. ડ્રગ્સ વેચવાના ધંધા. પડી સમજ? આર્થિક આયોજન લાંબા ગાળાનું બનાવવામાં આવે, ધીમે ધીમે. પડી સમજ? ભાવ પ્રક્રિયા ઉપર સરકારનું અમુક અંશે નિયંત્રણ હોય. તમે ન્યૂઝમાં સાંભળ્યું કે અમુક દવાઓના ભાવ વધી જાય ત્યારે સરકાર એ દવાઓના ભાવ ઘટાડે છે. આઈડિયા આવે? જ્યારે માર્કેટમાં ફુગાવો આવી જાય, ઇન્ફ્લેશન આવી જાય, ત્યારે સરકાર એમાં હસ્તક્ષેપ કરશે અને ભાવને નીચે લાવવાનો પ્રયત્ન કરશે. પડી સમજ? તો આવી બધી વસ્તુને આપણે શું કહેશું? મિક્સ્ડ ઇકોનોમી. ઠીક. મિશ્ર અર્થવ્યવસ્થા. ચલો,
પછી અમુક અમુક શબ્દ છે જે ઇકોનોમીમાં ઘણી વાર પૂછાઈ જાય છે અને પૂછાશે. ઠીક છે. લિબરલ અને નિયો લિબરલ ઇકોનોમી એટલે શું? તો પહેલા તો શબ્દ સમજો. લિબરલ. લિબરલ કોને કહેવાય? લિબરલ મતલબ કે ઉદાર. તો અહીંયા એક શબ્દ આવે છે ઉદારવાદ. તો ઉદારવાદ એક રાજનીતિક વિચારધારા છે. ઉદારવાદ મતલબ કે ને ઉદાર વ્યક્તિ છે એકદમ. કોઈ બે ઢીકા મારી જાય તો હસતા રહે, ઉદાર. પેલી સમજ. તો આ કેવી વિચારધારા છે? રાજનીતિક. જેની અંદર એક વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવે છે. શેની સ્વતંત્રતા? વિચારવાની, ધર્મની, કામ કરવાની, જીવન જીવવાની, સંપત્તિની સ્વતંત્રતા આપવામાં આવે છે. તો આપણે એને કહીશું લિબરલાઇઝેશન, લિબરલિઝમ, ઉદારવાદ. આઈડિયા છે? તો ઉદાર શબ્દ કેવો છે? એક રાજનીતિ. પણ એની સામે જો નિયો લિબરલિઝમ આવે, નવ ઉદારવાદ શબ્દ, તો એક ઇકોનોમિક શબ્દ છે, અર્થવ્યવસ્થાનો શબ્દ છે. તો આર્થિક વિચારધારા છે જેની અંદર આપણે ફ્રી ટ્રેડની વાત કરશું, પ્રાઇવેટાઇઝેશનની વાત કરશું, ઠીક છે, વૈશ્વિકીકરણની વાત કરશું, ગ્લોબલાઇઝેશનની. પડી સમજ? તો આવી વિચારધારા બીજા વિશ્વયુદ્ધ પછી આવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું હતું? તો સિમ્પલ છે કે ભાઈ દુનિયાભરને જે ગુલામ બનાવવાના અમુક કન્ટ્રીઓ હતા એણે ધીરે ધીરે બધાને આઝાદ કરવાના ચાલુ કર્યા હતા. આઈડિયા આવે છે? જેમ કે ફ્રાન્સ છે, યુકે છે, બ્રિટિશ, તો બધાએ ધીરે ધીરે આઝાદ કરવાનું ચાલુ કર્યા. ઠીક. તો એ સમયમાં બે સુપર પાવર હતી, યુએસએ અને યુએસએસઆર. તો યુએસએ ઈચ્છતું હતું કે દુનિયામાં અમારું માર્કેટ પણ બને. આઈડિયા? તો આવો કોન્સેપ્ટ લઈને આવે છે નવ ઉદારવાદ, જેથી કરીને યુએસએ પોતાનો માલ વેચી શકે અન્ય દેશોની અંદર. આઈડિયા આવે? તો બીજા વિશ્વયુદ્ધ પછી નવી થિયરી આવે છે નવ ઉદારવાદ. એ તો આર્થિક વિચારધારા જે બધા દેશોને કહેવામાં આવશે કે તમારી ઇકોનોમી ખોલો, અમને આવવા દો, અમારો સામાન વેચાવા દો, બદલામાં તમારે વેચ્યો તમારે ત્યાં આવજો. તે ખાનગી કંપનીને રોકાણ કરવા દો. તે આના લીધે બધું શું થશે? વૈશ્વિકીકરણ થશે. પડી સમજ? ચલો, બીજો શબ્દ છે અહીંયા ઓપન ઇકોનોમી અને ક્લોઝ ઇકોનોમી. ઓપન ઇકોનોમી મતલબ ખુલ્લી અર્થવ્યવસ્થા. સિમ્પલ છે કે કોઈ દેશ પોતાની ત્યાં આયાત અને નિકાસ માટે છૂટ આપે છે, પોતાની ઇકોનોમીને ખુલ્લી રાખે છે, તો એવી અર્થવ્યવસ્થાને આપણે કહીશું ઓપન ઇકોનોમી. ઠીક છે? તો ખાલી આયાત અને નિકાસ બી નહીં, સાથે સાથે તમને વ્યાપાર કરવાની શું આપે છે? છૂટ આપે છે. વ્યાપારમાં દેશી લોકોની છૂટ હશે, વિદેશી લોકોની છૂટ આપવામાં આવશે. ઠીક. વિદેશી લોકો રોકાણ કરશે, ઠીક, જેને આપણે એફડીઆઈ કહીએ છીએ, એફપીઆઈ પડે છે સમજ? તો આ લોકો જે રોકાણ કરે છે એની છૂટ આપવામાં આવે છે. આઈડિયા આવે? આયાત નિકાસ તો થાય જ છે. આઈડિયા? તો આવી અર્થવ્યવસ્થાને આપણે શું કહીશું? ખુલ્લી અર્થવ્યવસ્થા, ઓપન ઇકોનોમી. એની સામે કોઈ એવો દેશ કે જે આયાત નિકાસ ઉપર પ્રતિબંધ લગાવે છે કે ભાઈ નહીં, આયાત નિકાસ નહીં થવું જોઈએ, અમે ક્યાંય બહાર મોકલશું ને બહાર તમે ક્યાંય લેશું બી નહીં, કોઈ વિદેશી લોકો અમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે, ખાલી અમે દેશી લોકો જ કરી શકશું. તો આવી અર્થવ્યવસ્થાને આપણે શું કહીશું? બંધ, મતલબ કે ક્લોઝ ઇકોનોમી. હવે કોમન સેન્સ વાપરો કે દુનિયામાં કોઈ એવો દેશ હશે જે બંધ ઇકોનોમી અપનાવતો હોય, ઠીક, તો એવો કોઈ દેશ ના હોય. કારણ કે કોઈ પણ દેશને કંઈ ને કંઈ વસ્તુની બહારથી જરૂર પડતી હોય છે. ઠીક. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભાઈ ભારતને એનર્જી માટે બહારના દેશો પર નિર્ભર રહેવું પડે છે. અને પ્લસ આપણે બી ઈચ્છીએ કે આપણો સામાન બહાર વેચે તો પૈસા કમાય. આઈડિયા? તો આપણે ક્યારેય બંધ ઇકોનોમી નહીં કરીએ, એટલે આપણી ખુલ્લી ઇકોનોમી છે. બંધ ઇકોનોમી તરફ એક દેશ છે જેનું નામ છે ઉત્તર કોરિયા. કેવા ખાતર બંધ ઇકોનોમી છે? હકીકતમાં એનો અડધાથી વધુ માલ ચાઇનાથી આવે છે, ચીનથી. ઠીક. અમુક માલ એનો રશિયાથી આવે છે. પડી સમજ? બદલામાં ઉત્તર કોરિયા કોપર મતલબ તાંબુ વેચે છે ચાઇનાને. ઠીક. તાંબુ દુનિયાનું સૌથી પ્યોરેસ્ટ કોપર જે મળતું હોય તો એ નોર્થ કોરિયામાંથી મળે છે. ક્યાંથી મળે છે? નોર્થ કોરિયામાંથી. અને તમે બધા જાણો છો કે કોપરની કેટલી ઇમ્પોર્ટન્સ છે આજના સમયમાં. તે ઇલેક્ટ્રોનિક્સમાં બધી યુઝ થાય કોપર, વાયર બાયરમાં બધામાં. આઈડિયા આવે? તો આની ઉપર એક દેશની નજર છે, ઠીક. એના લીધે એ દેશ હેરાન કરે છે કોને? નોર્થ કોરિયાને. એ દેશનું નામ તમે જાણો છો. પેઢી સમય? ચલો, એના પછી એક છે બિહેવિયર ઇકોનોમી. શબ્દ સાંભળ્યો હશે. અહીંયા લોકોનું જે માનસિકતા છે, એની વિચારો છે, એના આધારે ડિસાઇડ થાય છે કે એ લોકોનું અર્થતંત્ર કેવું હશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું યુએસએનું અને ભારતનું.
બંને વચ્ચે શું ફરક છે? તો ભાઈ ભારતની અંદર એવો કોન્સેપ્ટ છે કે ભાઈ પૈસા અત્યારે ભેગા કરી લેશું, ભવિષ્યમાં પૈસાને શું કરશું આપણે ઉપયોગ, કે ભાઈ જ્યારે બાળકો થશે તો બાળકોના અભ્યાસ માટે, બાળકોના લગ્ન માટે. તો અહીંયા આપણી જે માનસિકતા છે શું છે? રોકાણ કરવાની, બચત કરવાની. એની સામે જો આપણે યુએસએની વાત કરીએ તો યુએસએના પબ્લિકને તમે જાણો છો કે જ્યારે શનિવારે અને રવિવારની રજા આવે ત્યારે લોકો જશે, બે ધડક પૈસા ઉડાડશે, દારૂ બારૂ પીને, ડ્રગ્સ બગ્સ પીને મોજ કરશે. આઈડિયા આવે છે? તો અહીંના લોકોની પાછળ કોઈ માન્યતા નથી. અને તમે એવું સાંભળ્યું બી હશે કે જ્યારે 18 વર્ષનું બાળક થઈ જાય છે તો એને ઘરેથી કાઢી મૂકશે. મમ્મીએ પપ્પાએ 3-4 વાર ડિવોર્સ લીધા હોય, કોઈ ફેમિલી નામનો કોન્સેપ્ટ નથી. આઈડિયા? મમ્મી પપ્પાએ 5 વાર ડિવોર્સ લઈને બેઠા હોય. આઈડિયા? જે 18 વર્ષના થાય તેને કાઢી મૂકશે ઘરમાંથી. આપણે ત્યાં એવું નહીં થાય. આઈડિયા? તો આપણી ત્યાં માનસિકતા કેવી છે? બિહેવિયર અલગ ટાઈપનો. તો આપણી ઇકોનોમી અને યુએસએન ઇકોનોમીને કમ્પેર કરો તો પહેલાં આ બધું જો. આઈડિયા આવે છે? ઠીક છે? તો આ માનસિકતા દેખાડે છે. હવે એક્ઝામ્પલ બીજું આપું, આપણું ઇન્ડિયાનું જ તે. માની લો કે પેટ્રોલનો ભાવ 50 રૂપિયે પર લીટર છે. ઠીક છે? છતાંય આપણે ગાડી લઈને જઈશું, ત્યાં જઈને શું કહીશું? સોનું પૂર દે. આઈડિયા? કાલે ઉઠીને ભાવ 50 માંથી ડાયરેક્ટ 90 રૂપિયા થઈ જશે ને તો આપણી માનસિકતા શું હશે? ત્યાં જઈને ભાઈ સોનું પૂરી દે. આઈડિયા આવે? તો આપણો બિહેવિયર દેખાડે છે. ભાવ કોઈ દી આપણે પૂછ્યું લીટરની કેટલો ભાવ છે કેટલો, આપણે ડાયરેક્ટ શું કહીશું? સોનું પૂર દે, 150 નું પૂર દે, 200 નું પૂર દે. આપણે એમ નહીં કે લીટરમાં એટલું લીટર પૂરતે એટલું લીટર પૂછ્યું. તો આપણી આ માનસિકતા છે. ભાવ વધઘટ ગમે એટલો થાય, સોનું પૂર દે. કેટીએમ જેની પાસે હોય તો 30 રૂપિયાનું 50 જ પુરાવતા હોય. આઈડિયા આવે છે? એ લોકોની તો વાત જ અલગ છે. પડી સમજ? તો આપણું શું દેખાડે છે? બિહેવિયર. આઈડિયા? તો વ્યક્તિગત વિચારના આધારે જે આપણી ઇકોનોમિક કાર્ય થાય છે, આર્થિક કાર્ય થાય છે, તો આવી આર્થિક કાર્યને સમજવાનો પ્રયત્ન કરશો એને કહીશું બિહેવિયર ઇકોનોમી. અને આની ઉપર વધારે પડતા જે નોબલ મળે છે ને જે ઇકોનોમીના, તો મોસ્ટ ઓફલી આની ઉપર સ્ટડી કરતા લોકોને વધારે મળે છે. પેલી સમજ? તો બિહેવિયર એટલે આઈડિયા આવ્યો. ઠીક છે? ચલો, એના પછી છે ગ્રીન ઇકોનોમી. ગ્રીન ઇકોનોમી એટલે શું? સિમ્પલ ભાષામાં સમજીએ તો પર્યાવરણનું આપણે શું કરવાનું છે? જતન કરવાનું છે. એવું જતન કરશું કે આગળની પેઢીઓને પણ વધે કામ. બધું આપણે વાપરી પતાઈ નથી દેવાનું. આગળના આપણા છોકરાને એના છોકરાને જોવા માટે કંઈક હોવું જોઈએ. છે? જેમ કે તમે એક ન્યૂઝ હમણાં સાંભળી હશે કે વેનેઝુલા નામનો જે દેશ છે એની અંદર એક ગ્લેશિયર વહેતો હતો છેલ્લો, એ ક્લાઇમેટ ચેન્જના લીધે પીગળી ગયો. તો હવે એની આગળની પેઢીઓ માટે ગ્લેશિયર જોવો એક કે બીજા દેશમાં જવું પડશે. આઈડિયા? તો ગ્લેશિયર પીગળી ગયો. સમજો? આ કાલે ઉઠીને આપણે બી એવું થાય. આઈડિયા? તો ભાઈ આપણે બધા જાણીએ છીએ કે ઇકોનોમીમાં બધાને શું કરવો છે? ગ્રોથ કરવો જ છે, વૃદ્ધિ કરવી છે, વિકાસ પણ કરવો છે, ડેવલપમેન્ટ બી કરવું છે, પણ એની સામે પર્યાવરણનું તો ધ્યાન રાખવું પડશે. તો પર્યાવરણનું ધ્યાન રાખવા માટે આપણે શું કરશું? તો સસ્ટેનેબિલિટી લાવશું. શું લાવશું? સસ્ટેનેબિલિટી મતલબ કે ટકાઉપણું. ટકાઉપણું ક્યારે આવે? જ્યારે એની અંદર લોકોની ભાગીદારી હોય. શું હોય? લોકોની ભાગીદારી, ઇન્ક્લુઝનેસ. ઠીક છે? સમાવેશન. ઠીક છે? લોકોની ભાગીદારી મતલબ સરકાર કહે કે ભાઈ પર્યાવરણનું જતન કરવાનું છે, સરકાર કહે છે કે ભાઈ સ્વચ્છ ભારત અભિયાન કરવાનું છે, પણ લોકો જડ જવા સુધરે નહીં, કચરો આમ તેમ નાખતા રહે, તેમાં ક્યારે સુધારો ના આવે. લોકોની પણ ભાગીદારી મહત્વની છે. તો આપણે શું કરવાનું છે કે એવી અર્થવ્યવસ્થા બનાવવાની છે કે જ્યાં આપણે પર્યાવરણનું શું કરી શકીએ? જતન, જેની અંદર સમાજનો પણ શું એક મોટો હાથ હોય. તો આવા જે ગ્રોથ છે એને આપણે શું કહેશું? સતત વિકાસ, ટકાઉ વિકાસ, સસ્ટેનેબિલિટી. પેલી સમજ? આઈડિયા? તો કઈ રીતના આવશે? તો પેલું ભાઈ જેમ બને એમ આપણે કાર્બનનું શું કરશું? ઓછું ઉત્પાદન. ઠીક છે? જેમ બને એમ કાર્બનનું શું કરશું? ઓછું ઉત્પાદન. જો કાર્બનનું ઉત્પાદન થાય છે તો એની સામે આપણે ઝાડવા વાવશું, જેથી કરીને કાર્બનને કેપ્ચર કરી લે. તો જેટલું ઉત્પાદન થાય છે એની સામે કાર્બનનું શું થાય છે? કેપ્ચર મતલબ સંગ્રહ કરી લે છે. પેલી સમજ? પ્લસ આપણી પાસે જેટલા બી રિસોર્સ છે એનો શું કરશું? કુશળ રીતના ઉપયોગ કરશું. પેલી સમજ? જેમ કે આપણે સમજો કે વીજળી બનાવવા માટે આપણી પાસે ઘણા બધા રિસોર્સ છે. ઠીક છે? થર્મલ છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે. આઈડિયા? તો આપણે શું કરશું? ભાઈ રિસોર્સ એવા યુઝ કરશું કે જેને આપણે બીજી વાર ઉપયોગ બી કરી શકીએ, પ્લસ આપણા પર્યાવરણ માટે અનુકૂળ હોય. આઈડિયા? તો અહીંયા રિસોર્સનું શું કરવાનું છે? કુશળતા સાથે ઉપયોગ કરવાનો છે. પ્લસ લોકોની ભાગીદારી ઓબ્વિયસલી જરૂરી છે.
આઈડિયા આ બધું ભેગું થશે ત્યારે શું થશે? સતત વિકાસ. ને આ બધાને જ આપણે શું કહીશું? ગ્રીન ઇકોનોમી. તો સિમ્પલ ભાષામાં બોલીએ ગ્રીન ઇકોનોમી એટલે તો એવી અર્થવ્યવસ્થામાં જેમાં ઓછામાં ઓછું પર્યાવરણને શું થાય? નુકસાન, અને છતાંય આપણો ગ્રોથ ડેવલપમેન્ટ ચાલતો રહે. આઈડિયા આવે? તો જંગલોને કાપીને રસ્તાઓ તો બનાવી, પણ એની સામે બીજે જંગલ વાવો, ઝાડવા વાવો. આઈડિયા આવે? ઠીક, પણ એવું કોણ કરે? ચાલ, ઠીક. તો એમાં શું શું કરશું આપણે ગ્રીન ઇકોનોમીની અંદર? ઠીક, તો પર્યાવરણનું જતન સંરક્ષણ કરશું, જળવાયુ પરિવર્તન ના થાય એનું ઉપર ધ્યાન રાખશું, સંસાધનોની બચત કરશું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આની અંદર છે એ સર્ક્યુલર ઇકોનોમી. ઠીક, સર્ક્યુલર ઇકોનોમી એટલે શું? ભાઈ આપણે એવી વસ્તુનું ઉત્પાદન કરીએ કે જેનો આપણે ફરીથી યુઝ કરી શકીએ. શું કરી શકીએ? ફરીથી યુઝ કરી શકીએ. સમજો, માની લો કે આપણે કઈ વસ્તુ બનાવી છે, ઠીક, એને આપણે જ્યારે યુઝ કરીને ફેંકશું તો એનો આપણે રિસાયકલ કરી શકીએ, અથવા તો ફરીથી ઉપયોગ કરી રિસાયકલ કરશું. ઠીક, કંપનીમાં ફરીથી માલ જાય, ઠીક, ફરીથી આપણે એ ટાઈપની ડિઝાઇન બનાવશું, ફરીથી સામાન બનશે, સામાન બન્યા પછી ફરીથી આપણે એનો ઉપયોગ કરશું. આઈડિયા? તો આ રીતને ગોળ સર્કલ ચાલતું રહે, તો આને આપણે શું કહીએ છીએ? સર્ક્યુલર ઇકોનોમી. આઈડિયા? તો ઘણા એવા પ્લાસ્ટિક છે કે જેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ઘણા એવા પ્લાસ્ટિક છે જે વન ટાઈમ યુઝ કરી શકીએ, એનો બીજી વાર ઉપયોગ ના થાય. તો સરકારે શું કર્યું કે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે એની ઉપર પ્રતિબંધ લગાવી દીધો, અને જેનો આપણે બીજી વાર ઉપયોગ કરી શકીએ એવા પ્લાસ્ટિકને છૂટ આપે છે હાલમાં. આઈડિયા આવે? તો સર્ક્યુલર ઇકોનોમી કહેવાશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ઇકોનોમીની અંદર, ગ્રીન ઇકોનોમીમાં. તો એ પાણીનો બચત કરશું, કુદરતી આપત્તિથી રક્ષણ કરશું. ઠીક, બેસ્ટ એક્ઝામ્પલ છે આની અંદર ભૂતાન દેશ. કયો દેશ છે? ભૂતાન દેશ. પડી સમજ? ચલો, અમુક સવાલો છે જે અત્યાર સુધી પૂછાણા છે. ઠીક, અત્યાર સુધી એટલે ખાલી એક્ઝામ્પલ જ છે, અહીંયા ઘણા બધા સવાલો પૂછાણા છે કે અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્ર કયા આધારે આપણે વર્ગીકૃત કરીએ છીએ. ઠીક, તો અહીંયા મેં સમજાવ્યું, ભાઈ રોજગારીની સ્થિતિની આધારે નહીં, આર્થિક સ્થિતિની આધારે નહીં, કાચા માલના ઉપયોગના આધારે નહીં. કેના આધારે? તો ભાઈ એકમની માલિકી. માલિકી કોની છે? સરકારની. તો આપણે કહેશું જાહેર ક્ષેત્ર છે. ઠીક, જો કોઈ પ્રાઇવેટની છે, કોઈ વ્યક્તિની છે, તો આપણે કહેશું ખાનગી ક્ષેત્ર છે. આઈડિયા આવે? ચલો, એવી રીતના બીજો સવાલ છે, ત્રીજો સવાલ છે. તો આશા રાખું કે આ ત્રણના જવાબ તમે કોમેન્ટ બોક્સની અંદર આપશો. ઠીક છે. બીજો સવાલ શું કહે છે કે ભારતનું આયોજન અર્થતંત્ર કયા સિદ્ધાંતો ઉપર આધારિત છે? ઠીક, મિશ્ર અર્થવ્યવસ્થા, મૂડીવાદી, ગાંધીવાદી અને સમાજવાદી. ઠીક. ત્રીજો સવાલ છે કે મિશ્ર જે અર્થવ્યવસ્થા એટલે શું? તો આ બંનેના જવાબ તમે શું કરશો? કોમેન્ટ બોક્સની અંદર આપવાનો પ્રયત્ન કરશો. આઈડિયા? તો આશા રાખું છું કે આજના લેક્ચરથી ઘણું બધું તમને શીખવા મળ્યું હશે. ઠીક છે. ફરીથી આપણે આગળ લેક્ચર, ઇકોનોમીના લેક્ચરને એક્સટેન્ડ કરશું. નવા લેક્ચર ટૂંક સમયમાં આપણે યુટ્યુબ પર ફરી અપલોડ કરશું. ઠીક છે. ચાલો.